યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધતે ધરણિરુદદે લંગતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો યમ ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. ઘણા સમય પછીથી ફરીવાર આપણી આવી લંડનની ભવ્ય સભાના દર્શન અમને થાય છે. કદાચ આપના મનમાં એવું હશે કે સ્વામી અમે તો દર શનિવારે કે રવિવારે આવીએ જ છીએ અને એના મંદિરના દર્શન અને મૂર્તિઓના દર્શન તો કરીએ જ છીએ, પણ perhaps because it's routine for you, you perhaps do not understand the vibrations and divinity of this place, because according to me, some of the greatest things that have happened in the Sanstha have originated from this beautiful temple that we have. And Abu Dhabi Mandir is no exception. As we go through the story, it's an impossible story, incredible story. The one that everybody will feel is like a miracle. Because despite the fact that I have seen, witnessed, and been a part of this entire story, I still feel that it's impossible. What is a masterpiece? Masterpiece એટલે શું? કે લિયોનાર્ડો ડા વિન્સી once he paints Mona Lisa, અને પછી even if he cannot paint it again, then it's a masterpiece. Michelangelo, he carves David. If he can carve another David, then it's a copy. But even if the guy who has done it cannot do it again, then it's a masterpiece. I believe that Abu Dhabi Mandir, even if we tried to do it again, we cannot do it again because our Pramukh Swamina Sankalpnu Mandir che, it is a masterpiece. And that is why આજે જ્યારે આપણે એની વિશેષ વાતો કરવા અને સાંભળવા ભેગા થયા છે. All of you have come with great faith, and I'm opening my heart with equally great faith. But જ્યારે all of us have got together, મંદિરની વાત, આપણા ગુરુની વાત, આપણા ઈષ્ટદેવની વાત, આપણા ધર્મની વાત, સંસ્કૃતિની વાત જ્યારે આપણે કરવા ભેગા થયા છે, ત્યારે જે વિષયનું મથાળું આપણે બાંધ્યું છે ઇઝ અ મિલેનિયલ મોમેન્ટ. શા માટે મિલેનિયલ મોમેન્ટ?
કારણ કે સમ મોમેન્ટ્સ they come and go. અંગ્રેજીમાં એક કહેવત છે કે we measure our lives by years. We measure our lives by years and we treasure our lives by moments. આપણે આપણા જીવનનું માપ આપણે વર્ષોથી કરીએ છીએ. વર્ષોથી જીવન મપાય છે અને ક્ષણોથી જીવન મણાય છે. We count our years but enjoy our moments. કદાચ તમને વિશેષ ન સમજાય એટલે હું વિશેષ ફોડ પાડું છું, કારણ કે some of you are giving me blank looks. But I want to really explain what do I mean. કે તમને પૂછે તમારા કેટલા વર્ષ થયા તો કોઈ કહેશે કે 20, 25, 30, 40, 80. આપણે શુરવીર હરિભક્તો પણ છે ઇન્ટુ ધ 90s. Give them a big hand. કારણ કે that is something really special. તો we measure our lives by what? Years. પણ હું આપને કહું, તમે શું તમારા દરેક વર્ષ તમને યાદ છે? આપણો જન્મ થયો એ મોમેન્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ તમને યાદ છે? સાચું કહેજો. કેટલા વાગે જન્મ્યા, તમે શું કર્યું, પહેલા તમને કોને પકડ્યા, કોઈને યાદ નથી. Nobody remembers that time of their birth or the moment of their birth. અરે પહેલું વર્ષ યાદ છે? ગપ્પા નહીં મારવાના, સાચું કહેજો. એક જણે આમ કર્યું, મેં કહ્યું ભાઈ we don't remember our first year, second year, third year. Bolo. Science tells us that's the first 3 years nobody remembers. Shift delete થઈ ગયું છે. We don't even remember our 4th year maybe. પણ કદાચ 5th year તમને કહો તો 5th year આખું વર્ષ યાદ છે? હવે એકાદ વસ્તુ યાદ હોય કે હું ખોવાઈ ગયો તો એ તો બધા જ ખોવાઈ જતા હોય છે, આમાં કાંઈ નવું નથી. પણ આપણને એવી વસ્તુ આખા વર્ષમાં એકાદ ક્ષણ યાદ છે. હવે સમજાય છે હું શું કહું છું? કે we measure our life by years but we treasure our lives by moments. આપણે ક્ષણો યાદ રાખીએ છીએ. બહુ જાજુ કોમ્પ્લિકેટમાં નથી કરવું કે જે દિવસે તમારા લગ્ન થયા તો ઇમ્પોર્ટન્ટ હતો ને? હા કે ના? કોઈ બોલતું જ નથી. ચાલો, જે the day you got married was important, yes? At least say yes for my sake. The day you got married is important. પણ હું હવે તમને પૂછું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે તમારા લાઈફનો એ કહેવાય because it redefined your life. પણ તમને 24 કલાક યાદ છે? અરે લગ્ન સેરેમની પણ યાદ નહીં હોય. પહેલા શું થયું, પછી શું થયું, પછી શું થયું. યુ રિમેમ્બર મોમેન્ટ્સ. ગયા અઠવાડિયાનું જો પૂછું તમને, ટ્યુઝડેના તમે શું જમ્યા? યુ જસ્ટ રિમેમ્બર મોમેન્ટ્સ. તમે ખુદ તમારું જીવન ભૂલી ગયા છો એન્ડ યુ એક્સપેક્ટ અધર પીપલ ટુ રિમેમ્બર યોર લાઈફ. We keep shift deleting. So there are moments and moments આપણા જીવનમાં છે, but some moments freeze in time. And some moments freeze time. અમુક ક્ષણો સમયમાં થીજી જાય છે અને અમુક ક્ષણો એટલી મજબૂત હોય છે કે જે સમયને થીજાવી દે છે. There are moments that change and redefine the world. And those are the moments that we call millennial moments. કારણ કે એક ક્ષણનો પ્રભાવ હજારો વર્ષ સુધી હોય છે એવું આબુધાબી મંદિરની પ્રતિષ્ઠાની ક્ષણ છે. Why, you might ask me? અમે નથી કહેતા અને આ કોઈ અહંકારથી કોઈ નથી કહેતું કે પ્રભાવ પાડવા પણ આપણે નથી કહેતા. પણ જે દર્શનાર્થીઓ આવ્યા છે, જે મહાનુભાવો આવ્યા છે,
જે વ્યક્તિઓ જે કાંઈક સમજે છે અને સમાજની સેવા કરી ચૂક્યા છે, અને બધાના અંતરમાં જે ભાવના ઊભી થઈ છે એ કાંઈક અલગ છે. આપણા જીવનની અંદર પણ અમુક મોમેન્ટ્સ હોય છે જેમાં ગ્રીક જે સંસ્કૃતિ થઈ ગઈ, ધ ગ્રીક્સ કોલ્ડ ઇટ કાયરોસ. કાયરોસ એટલે શું? એવી ક્ષણ હોય જે તે ડિફાઇનિંગ મોમેન્ટ્સ કહેવાય. કદાચ તમે પરીક્ષા આપવા ગયા હોય ને તમે પરીક્ષામાં પાસ થઈ ગયા અને સડનલી યુ ગોટ એડમિશન ટુ ધ મેડિકલ ફિલ્ડ અને તમે ડૉક્ટર બન્યા, તો એ ડિફાઇનિંગ મોમેન્ટ થઈ. સ્પોર્ટ્સવીર, રમતવીરો એવું કહે છે કે જ્યારે કોઈક બહુ જ મોટી કપ જીતે અને કપ હાથમાં પકડે તો એની માટે ડિફાઇનિંગ મોમેન્ટ થઈ જાય છે. ઘણા લોકોના કોઈક પ્રિય પાત્ર હોય, માતા પિતા, એ કદાચ સ્વર્ગસ્થ થાય અને એને જે અંતરમાં આઘાત ને દુઃખ થાય એના આધારે પણ ડિફાઇનિંગ મોમેન્ટ બની જાય છે કે એક ક્ષણનો પ્રભાવ આખા જીવન દરમિયાન તમને રહેતો હોય છે. ઘણા એવાય છે કે એને પ્રથમવાર પ્રમુખ સ્વામીના કે મહંત સ્વામીના દર્શન થયા હોય અને એને જે અનુભૂતિ થઈ હોય, અનુભૂતિ એને ટ્રેઝર કરી રાખી હોય તો આખી જિંદગી એનો પ્રભાવ પડ્યો હોય છે. એવી સ્મૃતિઓ હોય છે. પણ એ વ્યક્તિગત થઈ. જેમ મહાત્મા ગાંધીજીને પીટર મેરિટ્સબર્ગમાં ટ્રેન સ્ટેશન ઉપર ટ્રેનમાંથી બારે ફેંકી દેવામાં આવ્યા, એ એમના માટે ડિફાઇનિંગ મોમેન્ટ બની અને એના આધારે પોતે એક્ટિવિસ્ટ બન્યા અને પછી ફ્રીડમ ફાઇટર બન્યા. ડિફાઇનિંગ મોમેન્ટ એક ક્ષણથી જીવન બદલાય છે. પણ ઘણી ક્ષણો એવો હોય કે વૈશ્વિક હોય છે. એ કેવળ વ્યક્તિને ના બદલે પણ વિશ્વને બદલે. It's no longer personal, it's global. એ કેવી ક્ષણો? જ્યારે સર એડમંડ હિલરી એ એવરેસ્ટ ઉપર જ્યારે પગ મૂકે છે, એ ક્ષણ એ વ્યક્તિ માટે તો અતિ અગત્યની પણ વિશ્વ માટે પણ બની ગઈ ને ડિફાઇનિંગ મોમેન્ટ કે વી થિંક વી કેન કોન્કર ધ હાઈએસ્ટ પીક ઓફ ધ વર્લ્ડ. નીલ આર્મસ્ટ્રોંગે જ્યારે પગ મૂક્યો ચંદ્ર ઉપર, માનવ માત્રની સોચ બદલાઈ ગઈ. આપણે માન ઘરની બહાર નીકળતા હોય તોય ચંદ્રની વાત તો કરીએ જ. It changed the way we thought. It changes the way we live. It changed society. It changed science. એવું કહેવાય છે કે ચંદ્ર ઉપર મિશન મોકલવા માટે જે સાયન્સ અને વિજ્ઞાનની અંદર જે પ્રગતિ થઈ છે એના આધારે ઘણા બધા ઇન્વેન્શન બન્યા છે. એક જ ક્ષણ એવી હતી ને, એ આખા સમગ્ર સોસાયટી માનવ માત્રની સોચ બદલવા માટે તાકાતવાર હોય છે. મિલેનિયલ મોમેન્ટ એને કહેવામાં આવે છે કે જેની અસર મન ઉપર, સમાજ ઉપર, વિશ્વ ઉપર અને હજારો વર્ષ સુધી એ રહેતી હોય છે. એવી એક ક્ષણ કહેવાય. અને આ વાત અમે નથી કરી. જ્યારે 14મી ફેબ્રુઆરીએ આબુધાબી મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું, તે વખતે સ્ટેજ ઉપરથી એમના પ્રવચનની અંદર ભારતના સૌથી લોકપ્રિય પ્રાઇમ મિનિસ્ટર, ધ મેન હુ હેઝ બીન એબલ ટુ ચેન્જ ધ ફેસ ઓફ ઇન્ડિયા એન્ડ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયન્સ લિવિંગ અક્રોસ ધ વર્લ્ડ, એમણે જાહેરમાં વાત કરી कि आज यूनाइटेड अरब एमिरेट्स ની ધરતી ને मानव इतिहास का स्वर्णिम अध्याय लिखा है आबू धाबी मंदिर बनाकर. A golden chapter in the history of humanity has been added, not in history of Hinduism, not in just the history of UAE-India relationship, but the whole mindset of the world has completely started changing. અને આ વાત જ્યારે તમે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ જે મંદિર બાપાએ જે સંકલ્પ કર્યો અને આ જે મંદિર એ સંકલ્પ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે સિદ્ધ કર્યો, એ એક સામાન્ય કંઈક આપણે કહીએ કે અનધર ફેધર ઇન ધ કેપ ઓફ BAPS એવું નથી. ધ ફાઇનેસ્ટ ફેધર ઇન ધ કેપ ઓફ વર્લ્ડ કોન્શિયસનેસ છે. આ માનવ માત્રની સોચની અંદર એક જુદી સોચ
એક જુદી વાત, એક જુદો પ્રભાવ, એની આખી આ વાત અને વિગત છે. અને એનો પ્રભાવ કેવો છે કે કેવળ એ યુએઈ પૂરતો લિમિટેડ નથી. આપ સૌને જાણ માટે હું ખાલી કહું છું કે એ સમાચાર તે વખતે અત્યાર સુધી આપણી સંસ્થાના ઇતિહાસની અંદર ક્યારેય આવું બન્યું નથી. પણ એક પ્રસંગ બને અને ભારતમાં જેટલી નેશનલ ટીવી ચેનલો છે, જેટલી રિજનલ ટીવી ચેનલો છે, જેટલા નાના મોટા બધા યુટ્યુબર્સ ને જે બધા હતા, એ ક્ષણ ને એ સમય બધા જ એક જ વિષયની વાત કરી રહ્યા હતા, BAPS હિન્દુ મંદિર ઇન આબુધાબી. It was not keyword limited to India. મેલ્ટ વોટર કરીને એક કંપની છે જે મીડિયા વોચ રાખે છે, એમને આપણને એક રિપોર્ટ આપ્યો. અને રિપોર્ટ કેવો છે? I am revealing these facts to you. The report says that this news and this feature of BAPS Hindu Mandir in Abu Dhabi has a potential digital outreach and impressions of 67.8 billion digital impressions. અબજ. તમે કહેશો કે સ્વામી આ પૃથ્વી પર તો 8 અબજ માણસો છે. ભાઈ 8 અબજ માણસો ઘૂસપૂસ જે કરતા હોય ને એની વાત છે. તમારી હાજરીમાં સભામાં સ્ટેજ ઉપર તો બધા વાત કરે, પણ ખાનગીમાં ફોન ઉપર કે એકલા ટેક્સ્ટ કરતા હોય, કોઈક ભાઈ દારૂના પીઠાની અંદર પણ બધી જ જગ્યાએ એક જ વાત ચાલતી હતી કે વાવ BAPS હિન્દુ મંદિર. કેમ? સદભાવથી. આ કંઈ આપણે બડાસ મારવા માટેનો આંકડો નથી કહેતો. આ એક જ વાત કહું છું કે કોક એવી ક્ષણ હોય એ સૌને પ્રિય બની જાય, સૌના વિચારોને મજબૂત બનાવે અને સૌને સંવાદિતા, પ્રેમ અને હાર્મનીની અંદર આગળ વધારે, એવી એક ક્ષણ આ BAPS હિન્દુ મંદિરની પ્રતિષ્ઠાથી ઊભી થઈ છે. અને પૂરતી નથી ત્યાં કે લોકો તો બધા ચર્ચા કરતા હોય, પણ આ બધા સમાચાર હેડલાઇન્સ ઇન જમૈકા ગ્લીનર, જમૈકાથી શરૂ કરીએ અને બેઇજિંગ બુલેટિન, ચાઇના કો, चेकोस्लोवाकिया को, जर्मनी को, जोहानेसबर्ग को, साउथ अफ्रीका को, नमीबिया को, नाइजीरिया को, यूरोपियन कंट्रीजनी बात करो, श्रीलंका को के कोरियानी बात करो, एवरीवेर आ जे न्यूज़ छे हैड बीन रिसीव्ड विथ सो मच लव एंड जॉय एंड हैप्पीनेस. जे कदाच भारतना नजीकना छे पण भारतथी अलग छे, એ દેશોમાં પણ 40 જુદા આર્ટિકલ લખાયા હોય પ્રેઝિંગ BAPS હિન્દુ મંદિર. એ આપણે વિચાર કરીએ કે જેના મનમાં ના હોય છતાંય દિલ પોકારી ઉઠે એવો આ પ્રસંગ બની ગયો છે. મોર ઇમ્પોર્ટન્ટલી, કંઈ છાપામાં આવે કે ટીવીમાં આવે એના કરીને જ કોઈક વસ્તુ પ્રભાવશાળી છે એવું માનવાની જરાય જરૂર નથી. અને એમાં વાત કરે ને ડૉક્ટર સાંઈના શબ્દમાં આપણે કહીએ કે બધા વાહ વાહ કરે ને આપણને લાગે વાહ વાહ, એવું નથી. ધીસ ઇઝ અ જેન્યુઇન નીડ ઓફ ધ વર્લ્ડ ટુડે. ઇન અ વર્લ્ડ વિચ ઇઝ પોલરાઇઝિંગ, નાની નાની બાબતમાં યુદ્ધો શરૂ થાય છે, ઘરમાં વિખવાદ ઊભા થાય છે, મિત્રોની અંદર ઝઘડા ઊભા થાય છે, કુટુંબ ભાંગી પડતું હોય છે ફોર ધ સ્મોલેસ્ટ રીઝન્સ, એન્ડ ધ વર્લ્ડ ઇઝ એટ વોર. એ સમયની અંદર કોઈક એક સંવાદિતાનું સ્થાન જેન્યુઇનલી ઊભું થાય, એ આખા વિશ્વને કેટલું આશીર્વાદરૂપ છે. દેટ ઇઝ ધ રીઝન કે જ્યારે આ મંદિરનું ઉદ્ઘાટન થયું ને, એન્ડ આઈ એમ ઓપનિંગ અપ ઇન ધ મોસ્ટ જેન્યુઇન વે, એન્ડ આઈ વોન્ટ ટુ શેર વિથ યુ સમ ઓફ ધ મોમેન્ટ્સ વિચ નોબડી રિયલી નોઝ. કે જ્યારે આપણું આ મંદિરનું ઉદ્ઘાટન થયું તે વખતે બધાના દિલમાં એક ભાવના હતી કે આ એક અજાયબી જેવું છે. પણ અંદર ખાનેની હું તમને વાત કરું કે જ્યારે અમે કરતા હતા, વિચાર કરતા હતા, બનાવતા હતા, ઇટ વોઝ અ બિગ સ્ટ્રગલ. કોઈને એવું લાગે કે કંઈક મેજિક વોન્ડ છે ને તમે મેજિક વોન્ડ ફેરવો અને બધું કામ ફટાફટ થઈ જાય, એવું નથી. સત્પુરુષ સંકલ્પ કરે છે અને તમે સાચી શ્રદ્ધાથી મંડો તો તમને સક્ષમ પણ બનાવે છે. આપણે ત્યાં એવું નથી કે એક સંકલ્પ કર્યો અને પછી કે જાઓ હવે તમે ઘરે જાઓ એની રીતે નહીં આમ બધું તૈયાર થઈ જશે. ના 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 ના.
શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર શાસ્ત્રી મહારાજે સોનાના મંદિર દેખાડ્યા છે અને પછી પાછા અદ્રશ્ય કરી દીધા. પેલા કે સ્વામી રાખી મૂક્યો તો ક્યાં વાંધો હતો, અમે સીધી પૂજા પાઠ ભક્તિ કરે. શાસ્ત્રીજી મહારાજે કીધું તો તમારા બધાની ભક્તિ અને સેવા કઈ? ટુ વર્ક વિથ ફેથ, ટુ હોપ વિથ હોપ. એ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આખી રીતભાત આપણા સંપ્રદાયની જુદી છે, સંકલ્પ કરીને તમને સક્ષમ બનાવવા. આ બાજુ જ્યારે આ મંદિરની વાત ચાલતી હતી, છેલ્લા મહિનાઓની હું વાત કરું છું, અને આ તો આમ ખાનગી છે પણ બહુ ખાનગી જરૂરી નથી હવે. જ્યારે મહિનાની વાત ચાલતી હતી અને તે વખતે વી વર ઓલ સ્ટ્રગલિંગ. તમે જેના ઘણા બધા મને કહે છે કે સ્વામી અમને 6 મહિના પહેલાં તો ઈંટ મૂકવા આવ્યા હતા અને મંદિર બની ગયું. ઘણા બધાના મનમાં એમ છે કે આ થશે જ નહીં, કોઈ કહે નહીં. આપણે કોઈકને ત્યાં જઈએ ને નહીં, કોઈક બીમાર હોય ને પછી મળવા જાઓ નામ લાગે હવે બહુ જીવવાના નથી, પણ તમે કહેવાય નહીં એવું કે હવે પછી આપણે અક્ષરધામમાં મળશું એવું કહેવાય. યુ કાન્ટ ડુ દેટ. દેટ્સ નોટ કર્ટસી એન્ડ દેટ્સ નોટ સિવિલાઇઝડ. એટલે બધા મારી પાસે આવે ને બધા કે સ્વામી અમે પ્રાર્થના કરે છે મહારાજ કરશે. મેં કહ્યું આ બધા મને એમને બળ આપે છે, કંઈક સમથિંગ ઇઝ રોંગ. બધા હિંમત આપીને બળ આપીને જતા, અને મને એ પણ ખ્યાલ છે કે કોઈના દિલમાં અભાવ કે કુભાવ નહીં. they wanted to help, but how can they help? હું આપને વાત કરું છું કે when we were around a couple of months to finish, અને તે વખતે અમને જે મળવા આવે બધા જ, મને એક બહુ જ મોટા IFS ઓફિસર આવ્યા પારસ શાહદાતપુરી, અને મને કીધું કે સ્વામીજી if you finish this there will be nobody greater than me. I will become a સ્વામિનારાયણ. લે હવે એને કાંઈ લેવા દેવા જ નથી સ્વામિનારાયણમાં. એટલે એને લાગ્યું કે અલ્ટિમેટ હું શું કરી શકું એમ, કે એના માટે કેટલું અઘરું છે. બિકોઝ હી ફેલ્ટ ઇનસાઇડ કે આ ફિનિશ થાય એવું જ નથી. ક્લાઇમેક્સ એટલા માટે હું કહું છું કે કદાચ તમે વિડીયોમાં જોયું હશે કે જેવા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ બહાર નીકળ્યા, અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જેવા અમારે પ્રોટોકોલ પ્રમાણે somebody has to wait, કારણ કે તમારે લખીને આપવું કે who will receive him, પછી કોણ હાર પહેરાવશે, કોને મળશે, પછી ત્યાં જશે તો ઉપર શું થશે, સેકન્ડ મિનિટ ટુ મિનિટ બધી જ જગ્યાએ 35 stops, every stop has been counted, how everything is done, security is arranged, who stands where, બધું જ આપણને લોકો આ બધું કહેતા જ હોય, કારણ કે ઇટ્સ નોટ ઇઝી, ઇટ્સ વેરી ચેલેન્જિંગ. એટલે તે વખતે હું એટલે કહું છું, અમે થોડા મહિના પહેલાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આમંત્રણ આપવા ગયા હતા. એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને અમે બે ગયા હતા અને બધી આબુધાબીની બધી વાતચીત કરી. નીચેથી પણ એમને તો સરકારમાં તો ન્યૂઝ મળે કે આ પૂરું થાય એવું છે નહીં. અને વાતમાં ઈશ્વર સ્વામી એકદમ સહજ ભાવમાં બોલી ગયા કે સાહેબ લગભગ તો છે ને જૂન જુલાઈ થશે. મેં કહ્યું સ્વામી, ઈશ્વર સ્વામી મને કે અઘરું છે હવે એમની હાજરીમાં જ. હું તમને આ જેન્યુઇનલી વાત કરું છું, આ નિર્દોષ ભાવ છે. પણ there is no harm in speaking the truth and I can speak to it now. એટલા માટે કહું છું. ઈશ્વર સ્વામીએ પણ મને એકવાર ફોન કરીને કીધું કે બ્રહ્મવિહારી, જો આપણે એવું કંઈ ડેટથી બંધાયેલા નથી, કદાચ આપણને લાગે તો આપણે જૂન જુલાઈમાં એ ઉદ્ઘાટન કરીએ. મેં કહ્યું ના સ્વામી, કે વસંત પંચમી શાસ્ત્રી મહારાજ's birthday and Pramukh Swami Maharaj would have loved Vasant Panchami to be the opening of this mandir. It was our commitment to Shastriji Maharaj and our commitment to Pramukh Swami Maharaj. તો ઈશ્વર સ્વામીએ તો છૂટ આપી હતી જ. વચમાં ખાલી 3 અઠવાડિયા બાકી હતા. In the second week of January, one of the biggest Arabs, who is the chairman of Dubai Ports, એટલે ડીપી વર્લ્ડ કે ને, ધ ચેરમેન ઓફ ડીપી વર્લ્ડ, અને બહુ જ મોટું એનું તમે જો પથરાયેલા કહો તો બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સ એ પોતે ઇન્વેસ્ટ કરે છે આખા વર્લ્ડની અંદર. એટલા મોટા માણસ. હી વોઝ ફોર્મલી ધ ચેરમેન ઓફ નખીલ. કદાચ તમે જો યુએઈમાં આવે ને તો 2 જ કંપનીએ છે ને યુએઈ બનાવ્યું છે, MR અને બીજી નખીલ. મોટા મોટા બિલ્ડિંગ્સ ને બધું. All his life he has done construction. એ આવ્યા અને એમને મને કીધું, મને કે Your Holiness, I have built half of Dubai
And this is going to take another 6 months. Please, I really tell you, if you want to change the dates, please change them. 3 weeks before the opening. And then I had nothing with me except faith, stronger than faith, hope, higher than hope, and work, harder than hard. These 3 options are jata. But we continued. Mahan Sai Maharaj had blessed many times. જેટલી વાર મહાન સાંઈ ધારો કે એમનું રોબિન્સવિલથી અમદાવાદ જ્યારે વિમાન જતું હતું તો ઉપરથી ઉડ્યા તો મહાન સાંઈ કે અમે ઉપરથી દ્રષ્ટિ કરીએ છીએ, પ્રતિષ્ઠા સર્વોપરી થશે, જય જયકાર થશે અને બધું જ કામ પૂરું થશે. મહાન સ્વામી વોઝ ધ પર્સન હુ બિલીવ્ડ ઇન અસ એન્ડ હી ઇઝ ધ વન હુ એન્કરેજ્ડ અસ. If you walk with faith, that's what I'm trying to talk about. Our mandir is about giant faith in the words of our Guru, in the capacity of the people, in the people who would come to help you. It's an amazing journey when you think about that. એટલે પ્રાઇમ મિનિસ્ટર સાહેબને પણ એમ જ હતું કે આ પતે ના પતે, પણ જેવા એ ઉતર્યા, I was standing in front, and what went along with him, he became emotional, he hugged me, and the first sentence he said, હું first time જાહેરમાં વાત કરું છું, the first sentence he said by holding my head, he said કે તમે બાપાને સજીવન કરી દીધા. You have brought Pramukh Swami back to life. I was so moved, taken aback. And then he told me કે ભારત વર્ષ, ભારતીય સંસ્કૃતિ, માનવ માત્ર તમારા આભારી રહેશે, હજારો વર્ષ સુધી આની અસર ભૂલાશે નહીં. માનવ માત્રનું વિચારધારા બદલાઈ જશે એવું તમે મંદિર કરી દીધું. He has not even seen it. You can imagine when I talk about કે આ મિલેનિયલ મોમેન્ટ છે કે for thousands of years આ મંદિર અક્ષર પુરુષોત્તમનું આપણું BAPS હિન્દુ મંદિર, એનો ઇમ્પેક્ટ સૂક્ષ્મ રીતે ચારે બાજુ એ રહેવાનો જ છે. અને એટલું ખાલી એમને એ કહેવા ખાતર કીધું નથી. He genuinely felt કે આ જે થઈ ગયું, અને it just means it's too historic. Anybody who has come there has said in one way or another, જેને અનુભૂતિ થાય છે કે પહેલું તો આ કેમ હિસ્ટોરિક છે, આ મિરેકલ કેમ છે. અત્યાર સુધીના માનવ ઇતિહાસમાં કોઈ મુસલમાન દેશની અંદર રાજાએ અતિ પ્રેમથી સામેથી મંદિરને આવકારીને મંદિર બનાવ્યું હોય તો આ BAPS હિન્દુ મંદિર ઇઝ ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ધ હિસ્ટ્રી ઓફ હ્યુમેનિટી. આ નિગોશિએશનથી નથી બન્યું, આ કોઈ કાયદા કાનૂનમાં જગા છે ને અમને આપો આ હક દાવાથી બન્યું નથી. The whole mandir has been created out of sheer love and faith. એક વાર તમે રજૂઆત કરી પછી એકની એક વાત બીજી વાર રજૂઆત કરવાની પણ જરૂર નથી પડી. કેન યુ એવર ઇમેજિન? આપણે તો આપણા ઘરમાં ખાલી દિવાલનો રંગ બદલવો હોય ને તો 10 વાર યાદ કરાવવું પડે, અને વોશિંગ મશીન બગડે એટલે તો અઠવાડિયું લાગે. અઠવાડિયું તો પુરુષોને સિંક થતા કે બગડ્યું છે, કારણ કે આપણે ક્યાં કપડાં ધોવાના હોય, અને પેલા પછી મશીનવાળો આવે એને પાછું અઠવાડિયું લાગે. પણ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે આ આખું જે રચના થઈ છે ને, ઇટ્સ ઓલમોસ્ટ લાઈક અ ફેરી ટેલ. કેમ? I think one of the most respected ministers that India has produced, our foreign minister, Dr. S. Jaishankar, જ્યારે આ મંદિરનું કામ ચાલતું હતું અને પતવાણી એની પર આવ્યું હતું ત્યારે he did a small SMS message to me. અને મેસેજમાં એને શું લખ્યું કે બ્રહ્મવિહારી સ્વામી, this is like a Cinderella story. સમજાયું કે આ સિન્ડ્રેલા જેવી પરિકથા છે. પછી આગળ લખે છે, it is a fairy tale more real than real. ફેરી ટેલ છે પણ રિયલ છે, અને more real than real. In times to come, there will be legends about Swaminarayan sadhus
having dialogues with Islamic kings, just as there are legends about Buddhist monks having dialogues with Chinese emperors. You think you are building it in UAE, but the whole world is watching. આ એક ક્રિયા તમે કરો છો અને આખું વિશ્વ જુએ છે. જે લોકો આવતા એને અંતરની અંદર એની જે અનુભૂતિ થતી એ કાંઈક જુદી અને કમ્પ્લીટલી કાંઈક ઊંડી. વચમાં આપને ખ્યાલ છે કે 50 એમ્બેસેડર્સ દુનિયાના, એટલે 1/4 ઓફ ધ વર્લ્ડ. બહુ જ એક મોટા જુઈશ થિંકરે મને મેસેજ કર્યો, મને કે યોર હોલીનેસ, never in the history of any religion at one time 50 ambassadors had walked in. This is perhaps the first time 50 ambassadors without any security guard. ખાલી એક જ જણ એમ્બેસેડર સિક્યુરિટી ગાર્ડ લઈને આવ્યા હતા. અને તો એમના ધર્મપત્નીએ અમને કહેવડાયું હતું કે ઇફ યુ વોન્ટ 6 people, invite my husband, he will bring 5 guards. એટલે મજાકમાં એને લખ્યું હતું કે એવરી ટાઈમ વી આર ઇન્વાઇટેડ યુ હેવ ટુ બુક ફોર 6 people. માય હસબન્ડ, સમટાઈમ્સ મી એન્ડ 5 ગાર્ડ્સ. પણ ચાલો 50 એમ્બેસેડર્સ તો ત્યાં પધાર્યા, પણ એમાં ઇજિપ્શિયન એમ્બેસેડર આખું મંદિર જોતા હતા. અને મંદિરની અંદર આપને ખ્યાલ છે કે આપણે રામાયણનું આખું બધી કોતરકામ કર્યું છે, શિવ પુરાણ, પછી સ્વામિનારાયણ ચરિત્ર, પછી ભાગવત, મહાભારત, બધી જ કથાઓ ઇટ હેઝ બીન કાર્વ્ડ બ્યુટિફુલી. પણ એન્ડમાં વી હેવ ટેકન વર્લ્ડ સિવિલાઇઝેશન્સ. અને એમાં જેમ ઇજિપ્શિયન સિવિલાઇઝેશનની એક કથા છે કે કોઈ પણ વ્યક્તિ સ્વર્ગસ્થ થાય ત્યારે એનું હૃદય, એનું માપ કાઢવામાં આવે. અને એ હૃદય જો ઇફ ઇટ્સ લાઇટર ધેન અ ફેધર, પીંછા કરતા હૃદય લાઇટર હોય તો ભગવાનના ધામમાં જાય, નીકર બેક ટુ ધ વર્લ્ડ. એટલે આ કથા આપણે છે ને એ પાછું આપણા કારીગરો તો બધા 3D કાર્વ કરતા, એવા અમારે માથાનું ભેજાનું દહીં થઈ ગયું કે ભાઈ તમારે છે ને આમાં ખાલી લાઇન કાર્વ કરવાની છે, આ જ કરવાનું, અંદર બીજું નહીં કરવાનું. માન કાર્વ કરીને રાખ્યું હતું. વેન ધી ઇજિપ્શિયન એમ્બેસેડર સો ધીસ, I am repeating his words. You know what he said? He said, this temple is more important than the pyramids because the pyramids are great. They speak of the past. This is a temple that will speak to the future. Imagine, Egyptian ambassador ની વાત કરું છું, સમજી ગયા ને? કોઈ બીજા એમ્બેસેડર કહીને જાય એ વાત તો જુદી છે, પણ બધા બહુ પ્રેમથી પિરામિડ્સ માટે પણ એને ભાવ છે. પણ મંદિર એક ભવિષ્ય ઘડી રહ્યું છે. કોઈને કંઈ સમજૂતી આપવાની આપણને જરૂર જ નથી. બધાના મનમાં એવી એક ઊંડી ભાવના, હાઉ ધીસ મંદિર ઇઝ ચેન્જિંગ ધ માઇન્ડસેટ્સ ઓફ ધ પીપલ. એટલું જ નહીં, જે વ્યક્તિ ત્યાં આવ્યા છે, હું તમને કયા હાઇટ સુધી લઈ જાઉં, જેને જે અનુભૂતિ થઈ છે હું આપની આગળ રજૂ કરું છું. પણ જે વ્યક્તિ આવ્યા છે એને કાંઈક જુદો અનુભવ થાય છે, અને સદભાવનાથી બધા અનુભવ કે છે. ત્યાં DS મિશ્રા સાહેબ આવ્યા, દુર્ગાશંકર મિશ્રા. કદાચ તમે એનું નામ વાંચ્યું હશે, ના વાંચ્યું હોય તો તમે જઈ આવજો. વન ઓફ ધ સિનિયર મોસ્ટ IAS ઓફિસર ઓફ ઇન્ડિયા. દિલ્હીમાં આપને ખબર છે કે સેન્ટ્રલ વિસ્તા બન્યું આખું. દિલ્હીમાં આપને ખબર છે કે પાર્લામેન્ટ હાઉસ બન્યું નવું. વારાણસીની અંદર આપને ખબર છે કે વારાણસી કોરિડોર બન્યો, બરાબર ને? અને હમણાં જ તાજેતરની અંદર રામ મંદિર, એનું જે પ્રાથમિક ઓપનિંગ થયું, હજુ આગળ બને છે. આ બધાની પાછળ જે કોઈ મેઇન અધિકારી હોય, IAS ઓફિસર, ઇઝ DS મિશ્રા. નો ઓર્ડિનરી મેન, ઇઝ અ મેન હુ ગેટ્સ થિંગ્સ ડન. ખૂબ પવિત્ર, ખૂબ ધાર્મિક, ખૂબ ભાવનાવાળા, બધાને સાથે રાખીને કામ કરી શકે એમ છે. અને એને ખબર છે ને આપણને ખબર છે ને આખા વિશ્વને ખબર છે કે ભારતના ઇતિહાસ માટે અને ધાર્મિક ઇતિહાસ માટે, ખાસ તો હિન્દુ ધર્મના ઇતિહાસ માટે સૌથી અગત્યની ક્ષણ હોય તો રામ મંદિર. પ્રમુખ સ્વામી મહારાજે એનું ઈંટનું પૂજન કર્યું છે, અને આપણે બધા જ, અમે પણ ત્યાં હતા જ.
અમેઝિંગ ટેમ્પલ, વાઇબ્રેશન્સ આર અમેઝિંગ. મૂર્તિના દર્શન તમે કરો તો પણ એકદમ રોમાંચ ઊભો થાય એવી આખી બહુ અદ્ભુત મૂર્તિ બનાવી છે રામ લલ્લાની. પણ આ વ્યક્તિ જ્યારે આબુધાબી મંદિર આવ્યા, દર્શન કર્યા, તો એમણે જે વાત કરીને બહુ સૂક્ષ્મ વાત કરી. ही टोल्ड मी कि देखो स्वामी जी कि भारत के लिए, हमारा आध्यात्मिक इतिहास के लिए राम मंदिर सबसे इंपॉर्टेंट है, वो है ही, ग्लोरियस है, मगर मैं आपको एक सुझाव देना का चाहता हूं. મારી હિન્દી બ્રહ્મરૂપ છે પણ એની ભાષામાં હું બોલું છું. तो मैं आपको सुझाव देना चाहता हूं. तो उन्होंने एक बात बताई कि देखो स्वामी जी कि राम मंदिर इज इंपॉर्टेंट, मगर एक दफे राम मंदिर था और 500 साल से भी भारत की कल्पना में भी था. राम मंदिर था सचमुच में और भारत की कल्पना में भी था, मगर आबू धाबी में मंदिर बने ये किसी की कल्पना में भी नहीं था, वो आपने बना दिया. आध्यात्मिक रीते राम मंदिर इज द मोस्ट इंपॉर्टेंट एंड मोस्ट स्पिरिचुअल, बट हिस्टोरिकली આબુધાબીમાં મંદિર કોઈની કલ્પનામાં નહોતું, કોઈમાં નહીં, કોઈ નહીં. તમારી મારી ક્યાં કલ્પનામાં હતું? ખાલી એક પ્રમુખ સ્વામી મહારાજની કલ્પનામાં હતું. તેથી વાતાવરણ બદલાયું અને કામ થયું છે. We should be proud about the guru that we have. We should be confident and super faithful with the faith that we profess. અને આપણા દિલની અંદર તમે આમ વિચાર કરશો તો આપણને એકદમ અંતરથી આનંદ થાય અને ખબર પડે કે આ કેવી રીતના થાય છે. અને આ જ રીતે તમે જોવા જાઓ તો જે કોઈ વ્યક્તિ જેને કંઈ આ ખબર પડી, હમણાં જ રિસન્ટલી ત્યાંના રાજવી કુટુંબના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિઝ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન, ફોરેન મિનિસ્ટર ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન, એમણે એક ગાડી મોકલાવી અને બુલેટ પ્રૂફ ગાડી. એને કીધું કે સંતોને કહેજો આમાં બેસી જાય, હું જ્યાં હઈશ ત્યાં ગાડી લઈને આવશે. એડ્રેસ ના મળે તમને, કારણ કે રાજાને ત્યાં ક્યાં જવાનું, કંઈક પાછળ આની પાછળ કઈ ગલી, કાંઈ નહીં. ધ કાર કમ્સ, ઈ પિક્સ યુ અપ. અને પછી ગાડી કેવી બુલેટ પ્રૂફ તો હોય પણ રિટ્રેક્ટેબલ હેન્ડલ, એટલે બહારથી ખોલી જ ન શકે કોઈ. આપણે બહારનું ખોલીને કે ક્યાં બરાબર છે કે નહીં, એવું કાંઈ નહીં, નથિંગ. એટલે મને નહીં ખબર કે આ શું હશે, આ છે. પણ તમે એનો પ્રેમ પ્રભાવ જુઓ. મંદિર ઉદ્ઘાટન પછી આપણને સંતોને બોલાવીને આભાર તો માન્યો, પણ એમણે કીધું કે ધીસ ટેમ્પલ ઇઝ સો બ્યુટિફુલ, ઇટ ઇઝ લાઇક અ નેશનલ ટ્રેઝર ફોર ધ UAE. કેટલા કેટલાની તમે લિસ્ટ બનાવો ને શું વાત કરો, પણ એમાં એક વાત કરીને ત્યારે અમારી આંખોમાં પણ આંસુ આવી ગયા. એમણે એમ કીધું કે યોર હોલીનેસ, please remember you are under our protection. Do you know what it means to be under someone's protection in the Arabic world? I'll make you know. He said when somebody is under our protection, he is closer than our family. So welcome home. This is your home. મંદિર તો બને, બન્યા પછી પણ તમને પ્રેમ સિવાય કશું જ ન મળે. એ ચમત્કાર ઇઝ BAPS હિન્દુ મંદિર ઇન આબુ ધાબી. બટ ધ હાઇટ ઓફ ઇટ, હવે તમને લાગશે સ્વામી આનાથી બીજું ઊંચું છે. ધ હાઇટ ઓફ ઇટ, I cannot reveal the name, but the height of it, one space scientist and a space astronaut, એકાદ વાર સ્પેસમાં જાય અને પછી આવે અને સ્પેસ સાયન્સ કરે ને, of another country had come. હમણાં જ ત્યાં આબુધાબી મંદિરમાં આવ્યા હતા અને આખું આ મંદિર જોયું અને પછી જે સેન્ટન્સ, એનો ભાવાર્થ કહું છું, એ સેન્ટન્સ જે બોલ્યા, ઉદ્ગારો બોલ્યા, એનો જે ભાવાર્થ છે ને, ઇટ વિલ કમ્પ્લીટલી એક્સપ્લેન વોટ મહન સ્વામી હેઝ ઇન માઇન્ડ. એ શું બોલ્યા કે ઇફ એલિયન્સ કમ ટુ ધીસ અર્થ,
If aliens come to this earth, I just hope they judge our planet by this place and not any other place on this earth. I don't want the aliens to judge the earth by the wars and the conflicts, by the headquarters of wars we've created or giant government offices. I would rather have the aliens judge our planet by a place of genuine peace, love and harmony, and you have created a genuine love, peace and harmony in the mandir. મહાન સ્વામીએ એમના પત્રમાં એક લખ્યું હતું, આ તો હમણાંની વાત છે, વર્ષો પહેલાં બાપાએ જ્યારે 4 વર્ષ પહેલાં પત્ર લખ્યો એમાં લખ્યું છે કે આના ડંકા કેવળ પૃથ્વી પર નહીં, ચંદ્ર ઉપર નહીં, મંગળ ઉપર નહીં, પણ આખા બ્રહ્માંડમાં સંભળાશે. કદાચ એટલે જ આ બોલ્યા હશે, ઇફ એલિયન્સ કમ દે શુડ જજ ધીસ પ્લાનેટ બાય ધ મંદિર દેટ વી હેવ ક્રિએટેડ. પણ ફોર અસ ધ બિગેસ્ટ સેટિસ્ફેક્શન કે આ બોલે એની માટે નથી, પણ જ્યારે ગુરુવરી મહંત સ્વામી પધાર્યા, મહંત સ્વામીએ મહિનાઓ પહેલાં પણ એક વાત કરી હતી. મહંત સ્વામી કે કોઈક આપણને પૂછશે કે તમે આબુધાબી મંદિરના, તો આપણે છાતી કાઢીને કહી શકશું કે આપણે આબુધાબી મંદિરના. મહંત સ્વામીએ વાત કરી હતી કે આ મંદિર જે બનશે એ લવ, પીસ એન્ડ હાર્મનીનું મંદિર બનશે. અને જ્યારે મહંત સ્વામી મહારાજ જ્યારે પધાર્યા, આઈ વોઝ વિથ હિમ, અને જ્યારે બાપા એમના ઉતારામાં પધાર્યા અને જ્યારે વિન્ડોમાંથી જ્યારે મંદિરના દર્શન કરતા હતા, ત્યારે પહેલું વાક્ય મહંત સ્વામીએ બોલ્યા કે આપણે એક અલગ દુનિયામાં આવી ગયા છે. પોતે શબ્દ બોલ્યા, એમને કે એસ જયશંકરની મેં તો વાત, મહંત સ્વામી કે આ ફેરી લેન્ડ જેવું દેખાય છે. પછી બોલ્યા કે એક નહીં, ડબલ ફેરી લેન્ડ છે. જેટલું ઉપર છે એટલું નીચે છે. આ બાપાને એક શબ્દ બાપા બોલે છે. અને એમાં એ જે વાતાવરણ હતું, બધા સદગુરુ સંતો હતા, અને એમાં એકદમ કોઠારી બાપા બોલ્યા કે બાપા આ તો કલ્પનાતીત છે. કોઠારી સ્વામી કે બાપા આ તો કલ્પનાતીત છે. ઈશ્વર સ્વામી કે બાપા મિરેકલ છે. કારણ કે આપણે પ્રોજેક્ટ વિચારીએ એવો જ પ્રોજેક્ટ થવો એ જ મુશ્કેલ હોય છે, પણ એના કરતાંય સારો થવો તો એ આબુધાબીનું મંદિર છે. આપણે કલ્પના કરીએ એના કરતાંય સારો. વિવેક સાગર સ્વામી તો એક જ વાક્ય કે અશક્ય શક્ય થઈ ગયું, કારણ કે વિવેક સાગર સ્વામી તો આખી હિસ્ટ્રી જાણે છે કે પહેલાં 82માં એ મિડલ ઇસ્ટમાં આવ્યા છે, 85માં આવ્યા છે, 97માં આવ્યા છે, 2001માં બાપા જોડે આવ્યા છે, એકલા પણ મંડળ લઈને આવ્યા છે, અને કેટલી બધી ચેલેન્જીસ હતી, કેટલું અઘરું હતું, એ બધું જ જાણે છે. એ રીતે કે સ્વામી આ અશક્ય છે, શક્ય થયું. ડૉક્ટર સ્વામી, ટિપિકલ ડૉક્ટર સ્વામી, ડૉક્ટર સ્વામી કે 24 કલાક અહો અહો થાય છે. ડૉક્ટર સ્વામી કે આશ્ચર્ય જ થાય છે. હવે આ બધી વાત હું એટલા માટે કરું છું કે બાપા એક વાક્ય બોલ્યા કે અત્યાર સુધી આપણે મંદિરો કરતા હતા ત્યારે ગુણભાવી અને અન્ય લોકો આપણા મંદિરો જોઈને આશ્ચર્ય પામતા હતા, અસ્ટાઉન્ડ થતા. બાપાએ શબ્દ બોલ્યા, અસ્ટાઉન્ડ થતા. આ પહેલી વાર એવું બન્યું છે કે બીએપીએસનું મંદિર જોઈને બીએપીએસ એસ્ટાઉન્ડ થઈ ગયું. મહાન સ્વામી ક્વોલિફાઈડ ધીસ. લુક એટ ધ વે હી ઇઝ થિંકિંગ. આપણને એક અહોભાવ થાય, આપણને એક ગર્વ થાય, આપણને લાગે કે વાહ બાપાના સંકલ્પે. અને જેન્યુઇનલી આઈ વોન્ટ ટુ ટેલ યુ, આ બધાની અંદર ધી બ્લુ પ્રિન્ટ, ધ બ્લેસિંગ્સ, વેરી નેચરલી. કોકને એમ લાગતું હશે કે આ તો બધા એક્સપર્ટ્સ ભેગા કર્યા, એવું નથી. જે મહંત સ્વામી આપણને માર્ક દેખાડ્યું છે ને, એક જ માર્ક છે. આઈ વોન્ટ ટુ ટેલ ઓલ ઓફ યુ કે આ જે અમારે ત્યાં સંતોની જે ટીમ હતી ને, નોટ અ સિંગલ સેન્ટ હેડ બિલ્ટ અ મંદિર. એમાંથી એક સંત પણ એવા નહોતા જેને પથ્થરનું કામ જાણતા હતા. નો એક્સપર્ટ્સ. નન ઓફ ધેમ વોઝ અ ડિઝાઇનર. કોઈ ભંડારનું કામ પણ જાણતા નહોતા. દે વર ઓલ સિમ્પલ સાધુસ. પણ એક વસ્તુ આઈ વોન્ટ ટુ સે ઇન પબ્લિક દેટ એવર સિન્સ 1997, આ 27 વર્ષથી અવરનવર છૂટક આઈ હેવ બીન ગોઈંગ ટુ UAE. આપણું જે નાનું સત્સંગ મંડળ છે એ ખાલી 150 હરિભક્તોનું સત્સંગ મંડળ છે, 150. But I can say with great love, in these 27 years,
કોઈએ અમને કોઈની અભાવની વાત નથી કરી, કોઈના અવગુણની વાત નથી કરી, કોઈને મન દુઃખ નથી થયું, કોઈએ પક્ષાપક્ષી નથી કરી. They have all acted like a giant family, and I think that's why Mahan Swami has blessed this small mandal with such a huge mandal. The most beautiful part, and હું કેવા ખાતર કહેતો નથી, the most beautiful part of the construction of the mandir is the fact not that it was finished in time or it was finished before time. The fact that there has been no misunderstanding, nobody has raised a voice, there has been no genuine debate થાય, but no heated argument. Everybody under pressure has still remained a loving family. આ જ્યારે તમે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે જે વસ્તુ આપણા ગુરુઓ આપણને કહી ગયા છે, જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે આપણને એક વાત કરી કે તમે પ્રમુખ સ્વામીને સજીવન કરી દીધા, એનો અર્થ શું થાય ખબર છે? એનો ગહન અર્થ છે કે જ્યારે તમે ગુરુ તમને જે સંકલ્પ આપે અને તમે એ સંકલ્પ સિદ્ધ કરો ને, ત્યારે ગુરુ તમારે હાજરા હજૂર થાય છે. સંકલ્પ યાદ રાખવાથી નહીં અને એના શબ્દ ગોખવાથી નહીં. Wherever you are, if Pramukh Swami or Mahan Swami has told you something કે તમે 10 માળા કરજો કે 5 વચનામૃત કરજો કે તમે આટલો ધર્માદો કરજો કે તમે આટલો વિચાર કરજો કે તમને નિયમ આપ્યો હોય કે તમે રેગ્યુલર રવિ સભા કે શનિ સભા તમે ભરજો, એ નિયમ તમે એનો સંકલ્પ તમે સિદ્ધ કરો તો તમને સત્પુરુષની અનુભૂતિ થશે. કેવળ શબ્દો બોલવાથી કે માણવાથી થતી નથી. Do what he says and you will bring him back to life in your life. That's most important. આ બાજુ તમે જોવા જઈએ કે આખું આ જે મંદિરનો ઇતિહાસ છે, બહુ જ ટૂંકમાં કહું છું બિકોઝ ઓફ લેક ઓફ ટાઈમ, એ પણ છે ને વગેરે વગેરેમાં થયો છે અને રમતા રમતા થયો છે. ઇટ ઇઝ નોટ દેટ વી હેડ અ સ્ટ્રેટેજિક ટીમ ને વી પ્લાન ને વી ડીડ ધીસ. ઓફકોર્સ કામ થયા પછી દેર વોઝ પ્લેસીસ, દેર વોઝ સિસ્ટમ્સ, દેર વોઝ મેનેજમેન્ટ, દેર વોઝ મોનિટરિંગ, એવરીથિંગ વોઝ ગોઈંગ ઓન. The latest techniques and technology were used to such an extent that I would know કયો પથ્થર કાર્વિંગમાં ગયો છે, કયા દિવસે કાર્વ થયો, ક્યારે શિપમાં ચડ્યો, શિપમાં ચડ્યા પછી ક્યારે ઉતર્યો, ઉતરીને આખા મંદિરમાં ક્યાં લાગ્યો છે. All 30,000 pieces of blocks of stone, we have perfect tabulated records કે એ પથ્થરથી ઉપર કેટલા બીજા પથ્થર ચડ્યા છે, અત્યારે પથ્થર ઉપર શું પ્રેશર હશે, what is the heat, if there's a tremor, how much it has moved. એવા 300 ઇન્સ્ટ્રુમેન્ટ્સ આ મંદિરમાં મૂક્યા છે to give us live data. The first Hindu temple in the world which gives us live data. And of course we've used. પણ આ વગેરે વગેરેમાં થયું છે. 1997માં જ્યારે 24 માર્ચ આણંદની અંદર રંગોત્સવ થયો અને રંગોત્સવની અંદર સ્વામીએ બધા સંતો અને હરિભક્તોને રંગીને પછી સ્વામી બેઠા હતા અને પછી સ્વામી એકદમ મને જોયો, મને સ્વામી કે તું ફ્રી છે? મેં કીધું અમે તો ફ્રી જોઈએ છે. ગુરુ તમને પૂછે ને પછી તમે કહું બીજી શું જરા. આપણા જેવો મૂરખ કોઈ નહીં. એવા હશે ઘણા શૂરવીરો, હા કે સ્વામી જરા હું બિઝી છું, પછી આવીશ, આઈ ગોટ માય બોર્ડ મીટિંગ. પછી કયા બોર્ડ મીટિંગ? સ્વામી આસ્ક્ડ વેરી કેઝ્યુઅલી, મને કીધું કે તું ફ્રી છું? મેં કહ્યું સ્વામી ફ્રી જ છું. તો સ્વામી કે ચાલ તો તું અમારી જોડે દુબઈ આવ લે. આઈ વોઝ એન એડ ઓન, આઈ વોઝ નેવર ઇન ધ ટીમ, સબસ્ટિટ્યૂટ છે. અને તે વખતે સંસ્થામાં એવું એક આખો વિચારસરણી પ્લાનિંગ હતું કે બોમ્બેથી યુએઈ નજીક પડે એટલે એના આપણે હેડ તરીકે આપણે જ્ઞાનપ્રિય સ્વામીને મૂકવા, એવી રીતના જ્ઞાનપ્રિય સ્વામી એ ટીમમાં હતા અને આઈ વોઝ એન એક્સ્ટ્રા મેન વગેરે વગેરે એમ. એટલે સ્વામી જોડે તમે આવ્યા પછી ત્યાંથી અમે 24મી પછી 25-26મીએ અમે ગયા બોમ્બે અને 27મીએ તો આપણે દુબઈ યુએઈ અને ત્યાં અમે ગયા. અને ત્યાં પછી બધાને ખબર છે કે તે વખતે સ્વામીને રણમાં જવું કે નહીં એ પ્રશ્ન હતો. દુબઈમાં પણ તે વખતે એવું વાતાવરણ, આપણે એવું નથી કહેતા કે સરકારના કારણે, પણ લોકવાયકા અને બધાના મનમાં વહેમ કે આપણે બહારે કોઈ પધરામણી જ નહીં, સંતો આ ભગવાધારી બહાર નીકળી ન શકે, તમારે કંઈક જવું હોય તો તમારે 2 જ સંતોએ જવાનું, એક સામટા 6 સંતો નહીં. અમે જમવા જઈએ ને 6 સંતો પથ્થર હલાવતા હલાવતા આવે એવું નહીં. You can't have a scene or a show. Everybody goes very quietly, એકદમ મીકલી, શાંતિથી. અને તમને એ ખબર છે કે આબુધાબીમાં જ અમારે એકવાર જમવા જવાનું થયું. બધાને અમને કીધું હતું
કે દરેક જણ ગાડીની અંદર 3 જણ, અને દરેક ગાડી જે આવે એ છે ને 5 મિનિટના ટાઈમમાં આવે, ડિસ્ટન્સમાં આવે. એક સામથી 4 ગાડીઓ પણ ભેગી નહીં, કારણ કે જે પ્લાઝામાંથી તમારે નીકળવાનું તો આપણે એક હરિભક્તને ત્યાં આબુધાબીમાં જમવા જવાનું હતું. ખાનગીમાં બધા ગાડીમાં બેઠા અને એક એક પછી ગાડી આવે. એમાં પહેલી ગાડીની અંદર આપણે બાપા, પછી હું અને આપણા સ્વામીના સેવક નાનચંદ સ્વામી 3. પાછલી ગાડીની અંદર આગળ અમારા કરતાં આગલી ગાડીમાં હતા યોગીચંદ સ્વામી અને બીજા સંતો, એ 3 આગળ ગયા હતા ને એવી રીતના. હવે એની અંદર લિફ્ટ એક નાનું, કારણ કે જગા આપણા હરિભક્તની તો એવી બહુ આર્થિક સ્થિતિ સારી ન હોય, એટલે એવા એપાર્ટમેન્ટમાં એ રહેતા હતા. એ પાછું લિફ્ટ થોડુંક ભ્રમરૂપ, અને એમાંય 3 જ જણ માય, ચોથું માય જ નહીં. એટલે પેલા જે લિફ્ટવાળાને બધાને ખબર કે બાપા નીચે આવ્યા છે નીચે, એટલે એ લિફ્ટમાં નીચે ઉતર્યા. અને જે બધા જે માળમાં જે હરિભક્તો છે એને ખબર પડી કે આપણે તો લિફ્ટમાં માસું નહીં, એટલે બધા હુડ કરતા નીચે આવ્યા. અને અમે જેવા લિફ્ટમાં ગયા તો 3 જણા ગયા, એટલે લિફ્ટ પાછું ટૂં બોલે ને, ચોથો આવી જ ના શકે. એટલે સ્વામી મને કે દબાવ બટન. હવે કયું બટન દબાવવાનું, મને ખબર જ નથી કયો માળ છે. અને પેલો બિચારો છે ને, પેલો જે બિચારો એ બારે નીકળી ગયો, કારણ કે ચોથો હતો જે યુવક જ હતો. અને કોકે ઉપરથી બટન દબાવ્યું, મેં તો દબાવ્યું જ નથી. એટલે લિફ્ટ તો બંધ થઈને જાય જ નહીં, કે ઓછું તમારી રાહ જોવે. એટલે કોઈ કે મેં બટન નહોતું દબાવ્યું, પણ જાતે કોઈ કે દબાવ્યું. એટલે એ લિફ્ટ ઉપર ચડ્યું. લિફ્ટ ઉપર ચડ્યું અને લિફ્ટ જેવું ખુલ્યું એટલે અમે બહાર નીકળ્યા. તો કોઈ જ નહીં, કુછ બી નહીં. જમવા અમે જવાનું તો બાપાના સ્વાગતમાં બધા હોય, પણ સ્વાગતવાળા નીચે જતા રહ્યા હતા. અમે લિફ્ટમાં આવી ગયા. અને હજુ તો હું લિફ્ટમાં પાછો જોયો, પહેલાં કહો કે પાછું બટન છે. એક લિફ્ટ હોય ને તો બહુ બટન દાબાય, ઉપર નીચે જા જ કરે. એટલે પછી બાપા મને કે ક્યાં જવાનું? મેં કે એટલે મને એવું લાગ્યું કે આપણે જે ભાઈ છે એ કંઈ આડોશી પાડોશી તો ઓળખતા જ હોય. આપણે એક જગ્યાએ બારણું ખખડાવીએ, કોઈ ખોલે તો પૂછે કે આનું ઘર ક્યાં છે. આ બધા એપાર્ટમેન્ટ્સ હતા. એટલે હું જેવો ખખડાવા ગયો, સ્વામી મને કે તું રહેવા દે, આપણે તને સાધુ છે, કોક બુરખાવાળા નીકળશે તો તમે ને હું, મને કે શું કરીશ? મેં કહ્યું હા બાપા આપણે બરાબર છે. એવું મેં વિચાર્યું નહોતું, કારણ કે કોનું ઘર ક્યાંથી આપણને ખબર પડવાની છે. એટલે અમે હજુ તો હું ધીરે ધીરે આમ કંઈ નીકળતો, ત્યાં સુધી યોગીચંદ પણ બારે આવી ગયા. અને યોગીચંદ મને કે બ્રહ્મવિહારી કે વિચ ફ્લોર? મેં કહ્યું કે નો ફ્લોર અત્યારે તો. અને એમાં અમે જેવા પસાર થતા ને સ્વામી મને કે આ બારનું ખખડાવ. મેં કહ્યું બાપા આમાં સાંઈ કે તું ખખડાવ. અને જેવું ખખડાવ્યું ને તો અંદરથી છે ને વલ્લભનો અવાજ નીકળ્યો કે કોણ? મેં કીધું બાપા તમને ખબર કેમ છે? સાંઈ કે આપણા વઘારની વાસ આવતી હતી. એટલે હવે તમે ઘરમાં જે વઘાર મારો એ બહુ ધ્યાન રાખજો, સત્પુરુષને એ ખાસ ધ્યાન રાખજો કે ભૂલે ચૂકે પેલો કે કઢીમાં લસણ ના આવી જાય, આમાં આ ના આવે, આ ના આવે. બધું જ પ્રમુખ સ્વામી મહારાજ કેન આઈડેન્ટિફાય ધ હોમ ઓફ અ હરિભક્ત બાય ધ સ્મેલ ઓફ ધ વઘાર. આઈ વોન્ટ ટુ ટેલ યુ, આપણા અંતરની વાતો તો બધી જાણે જ છે, એ બોલે નહીં. અને વાત એટલા માટે હું કરું છું કે એ પરિસ્થિતિની અંદર જ્યારે સંતોની મૂવમેન્ટ્સ રિસ્ટ્રિક્ટેડ હતી, આ હતું તે હતું, એ પરિસ્થિતિની અંદર બહારે જવું પણ બધા વિચારીને જતા હતા. આમાં કોઈક એવો કડક કાયદો હતો એવું નથી, પણ બધાના મનમાં એક પ્રકારે ગભરાટ હતો. એના કારણે બાપાને 5th એપ્રિલ 1997 ત્યાં અલ ખવાનિશ કરીને ડેઝર્ટ છે બિટવીન શારજા અને દુબઈ, ત્યાં બાપાને લઈને ગયા. અને ત્યાંય સ્વામી ત્યાં બેઠા હતા અને એટલી બધી ડમરી ધૂળની સેન્ડસ્ટોર્મ. બાપાએ આજે મારે ઓરડે ભજન શરૂ કર્યું અને ભર ગરમી બધા ત્યાં છત્રી લઈને ઊભા રહ્યા અને બધા, અને એક બાજુ તો ગાડી રાખી, પણ તોય આ સેન્ડસ્ટોર્મ આગળ તો કશું કામ ના લાગે. અને તમે હજુ તો આંખ ખોલો તો આંખમાં ધૂળ, મોઢું બોલવા જાઓ ને તો મોઢામાં તમને રેતી આવી જ જાય, એટલી બધી રેતી. અને એમાં આજ મારે ઓરડે માંડ બધાએ માથે ઓઢીને આજ મારે ઓરડે ગાયું. પછી બાપાએ કીધું, સ્વામીએ કીધું કે આપણે બીજું ભજન, કોઈની તાકાત જ નથી બીજું ભજન ગાવાની. એટલે બાપાએ કહ્યું આપણે ધૂન કરીએ.
સ્વામીએ ધૂન કરવાની સ્વામીએ શરૂઆત કરી, અને ધૂન કરતા વખતે સ્વામી કોઈ દિવસ મેં બહુ હાર્ડલી આવી ધૂન સાંભળી હોય નહીં. કે નોર્મલી બાપા ધૂન શું કરે, જે મંદિરના પ્રોજેક્ટ્સ ચાલતા હોય, મંદિરના કામ પતે, આ છે તે છે, બધું જ કરતા હોય. સ્વામી સીધી આવી જ ધૂન. સ્વામી કે આપણે પ્રાર્થના કરીએ કે આ દુનિયામાં દરેક ધર્મ એકબીજાની નજીક આવે. પછી સ્વામી કે દરેક દેશને એકબીજામાંથી વૈમનસ્ય તળે અને એકબીજાની નજીક આવે અને પોતાની રીતે આગવી પ્રગતિ કરે. આવા બધા શબ્દોની સ્વામી ધૂન ઓફ હાર્મની, લવ સ્વામી કરી ધૂન. ધૂન પતી ગઈ. એઝ ઇટ ઇઝ આઈ એમ ટેલિંગ યુ સ્વામી, ધીસ ઇઝ વેર ધ લંડન મંદિર ફૂટપ્રિન્ટ કમ્સ ઇન. સ્વામી બેઠા હતા અને તે વખતે પછી મને જ વિચાર આવ્યો. મેં કહ્યું બાપા, આપણે અહીંયા આગળ આ ડેઝર્ટમાં આવ્યા છે, તો યોગીજી મહારાજ જ્યારે 1970માં લંડન ગયા અને તે વખતે યોગી બાપાએ કીધું કે તમે મારો આ ચંપલ કાઢો, મારે આ લંડનની ભૂમિને સ્પર્શ નથી થવા દેવો. તો એ વખતે યોગી બાપાનો ચંપલ જે પહેર્યું તે કાઢ્યું અને યોગી બાપાએ લંડનની ભૂમિ પર પગ મૂક્યો હતો. તો બાપા આપણે અહીંયા આ ભૂમિ પર આપણે સ્પર્શ નથી કરવો, તો સ્વામીએ પછી ચંપલ કાઢ્યું. અને સ્વામી એ ચંપલ કાઢ્યા પછી સ્વામીએ પહેલો છે ને અંગૂઠો મૂક્યો આવી રીતના, રાઈટ ફૂટનો અંગૂઠો મૂકીને સ્વામી એકદમ આનંદથી બોલ્યા કે આબુધાબીમાં મંદિર થયું. હવે એ વખતે સ્વામી એવું બોલ્યા ને પછી તો બેવ ચંપલ કરીને સ્વામી બેવ પગ રાખ્યા ને એ વખતે અમે બધા તો એટલા બધા હસતા હતા કે ત્યાં તમારે 3 જણ માન જતા હતા, જઈ શકાય ના જઈ શકાય, બારે કાંઈ વારે કોઈ કાર્યક્રમ ન થઈ શકે. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલે, એ દૈવી શક્તિ વગર કાં એ જોતા ના હોય તો આવું કોઈ બોલી જ ન શકે. અને રોજનો રોજ પછી શરૂ થાય. જેવી અમારે વાતચીત શરૂ થાય કે બાપા કંઈક પછી સ્વામી આરામમાં જતા હોય વાત કે બાપા આપણે આબુધાબી, બધા કે ના 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 ના, એવી વાત ચાલતી, એવી ભાવનાથી તે વખતે વી વર જસ્ટ લાફિંગ. અને અત્યારે આઈ થિંક નાવ પ્રમુખ સ્વામી ઇઝ લાફિંગ બિકોઝ હી ગોટ ઇટ ડન. ધ લાસ્ટ લાફ હી ઇઝ હેવિંગ. કારણ કે આપણે સત્પુરુષના મનમાં જે ભજન ભક્તિ કરવાની જે વાત છે એ આપણી કોઈ દિવસ આપણે વિચાર કરીએ કે આપણી કલ્પનામાં બેસે એવું નથી. એઝ ટાઈમ વેન્ટ, એકથી બીજા કામ માટે આપણે ત્યાં જવાનું થયું. અને આગળ હું વાત કરું, ઇટ વોઝ ઇન 2012 કે બાપા જોડે જ્યારે બધી વાતચીત ચાલતી હતી ત્યારે હરિભક્તો એક નક્કી કર્યું કે આપણે ત્યાં એક નાનું, હવે હું તમને કહું કે આ સ્ટેજ છે ને, આ સ્ટેજ એના તમે લાઈક 3 ભાગ કરો. ઉપલા સ્ટેજની વાત કરું છું. આ 3 ભાગ કરો, એમાં એક ભાગમાં 32 વર્ષ સુધી આપણું દુબઈનું મંદિર હતું. આટલું જ, 20 ફૂટ બાય 22 ફૂટ બાય 30 ફૂટ, 32 વર્ષ સુધી હરિભક્તોએ ભજન ભક્તિ કરીને પ્રમુખ સ્વામીએ ત્યાં બેસીને સભાઓ કરી છે 32 વર્ષ સુધી. અને સ્વામીએ આ કીધું પછી પણ ત્યાં જ સભા ચાલતી હતી. આબુધાબીમાં મંદિર કહ્યું અને પછી સભા ક્યાં કરવાની? ત્યાં જ. ત્યાંથી આપણે એક નાનો વિલા એ હાયર કર્યો અને રેન્ટમાં લીધો. અને એ વિલાની અંદર આવી 2 રૂમો હતી. એ રૂમમાં કોઈક હરિભક્તને એવો વિચાર આવ્યો કે આપણે હવે આ રૂમ છે એમાં આપણે એક દિવાલ વચમાં છે, આપણે કાઢી નાખીએ તો થોડો મોટો હોલ થાય સભા માટે. હવે કોઈને ખબર નહીં કે દુબઈની અંદર તમે ઘરની અંદરની દિવાલમાંય ફેરફાર કરો ને તોય તમારે મ્યુનિસિપાલિટીની પરવાનગી લેવાની. અને આપણે ભારતમાં બાજુવાળાની દિવાલ તોડ નાખે પેલો કે આ મારું જ છે ઘર. અને હકીકત કહું છું. અને આપણને લાગે કે તમને લાગે એક આપણા સત્સંગી ભાઈ, આ તો હું થોડો ડાયવર્ટ થઈ જાઉં છું, કે એક સત્સંગી ભાઈ મારી પાસે મને કે બ્રહ્મવીર સ્વામી તમે તાત્કાલિક છે ને પોલીસને ફોન કરો કે મારો નેબર ખરાબ છે તેને પકડી જાય. મેં કહ્યું એવી રીતના ના થાય હવે આ ફોન, તમે શું કહો છો? તમારો નેબર ખરાબ કેમનો છે? એ કે સ્વામી હવે એ તો છે ને કે મારા રૂમમાં જે લાઇટ આવતી હતી ને તો એને એવું ઝાડ ઉગાડ્યું છે કે મારી બધી સનલાઇટ જતી રહી. મેં કહ્યું એ તો ઝાડનો વાંક, એનો ક્યાં વાંક છે? એ કે ના ના સ્વામી. તો મેં કહ્યું તમે શું કર્યું? કે બધી દાડીઓ કાપી નાખી મેં. મેં કહ્યું ભાઈ તમે તમારા વિભાગમાં રહો ને, તમે ક્યાં ત્યાં જાઓ છો? તો કે ના ના સ્વામી પણ એને છે ને જાણીબૂજીને આવું કરે છે. મેં કહ્યું શું તમારી ફરિયાદ શું છે તમારા નેબર જોડે? કે એને કૂતરો પાડ્યો છે. મેં કહ્યું તો
એ કે દરેક વખત એનો કૂતરો છે ને મારા ઝાંપા આગળ બગાડી જાય છે. તો મેં કીધું એમાં પ્રશ્ન શું છે કે એને ટ્રેન એવો કર્યો છે કે મારા જ ઝાંપાક બગાડે, એનો ઝાંપો નથી બગાડતો. હવે આ બધી ફાઇટ તમને હરિભક્તોને હું સમજાવું છું, બધા ધીરા રહેજો. પણ મેં કહ્યું હવે પ્રશ્ન શું થયો? તે કે મેં મારા કપડાં સૂકવ્યા હતા તો મારો લેંગો જરા એની બાજુ ગયો તો અડધો કાપી નાખ્યો. હું આ ભગવાનના સોગંદ કહું છું, આવો ફરિયાદ લઈને આવ્યા છે. એટલે આપણા જૂના સત્સંગી છે પાછા, યોગી બાપાના વખતના. એટલે મેં એમને સમજાવ્યું કે કામ કરો, તમે નેબર જોડે ઝઘડા ઝઘડી કર્યા કરતા તમે આપણે ઘર બદલી નાખો ને, મંદિરની નજીક ઘર લઈ લો એટલે તમારે શાંતિ. તો કે હા સ્વામી બહુ સારો વિચાર આપ્યો. 6 મહિના પછી એનો ફોન આવ્યો કે સ્વામી અહીંયા નેબર ખરાબ છે. હવે સમજી જાઓ સુધારવાનું કોને છે. તો હું આપને ખાલી વાત કરું છું કે તે વખતે ઇનએડવર્ટન્ટલી કોઈએ જાણીબૂજીને નહીં, અને જો આપણને કાયદા કાનૂન ખબર હોત તો આપણે એને કરે જ, પણ એ પ્રશ્ન થયો, નોટિસ મળી, એ નોટિસ લઈને આપણે રાજાઓની મજલિસમાં ગયા. તે વખતે બધા જ મનમાં હતું કે સ્વામી હજુ ભગવા કપડાં પહેરીને કોઈ રાજાની મજલિસમાં ગયા. વી વર ધ ફર્સ્ટ સાધુસ. 50 જેટલા એકદમ વિવેકથી બધા શેખો બેઠા હતા. અમે 2013ની વાત છે. અને તે વખતે અમે ત્યાં ગયા બહુ પ્રેમથી. અને પહેલો મને પ્રશ્ન પૂછ્યો, મને એકદમ યાદ છે કે વાય આર યોર ક્લોથ્સ ઓરેન્જ? તમારા કપડાં ઓરેન્જ કેમ છે? એટલે વિવેકથી જ મેં કહ્યું કે વી આર હિન્દુઝ એન્ડ વેન વી ડાય વી આર નોટ બેરીડ, વી આર ક્રિમેટેડ, એન્ડ ધ કલર ઓફ ધ ફાયર દેટ કન્ઝ્યુમ્સ આર બોડી is either yellow, orange or red. This is a reminder. ત્યાગ એટલે શેનો ત્યાગ? કે આ દેહનો પણ ત્યાગ કરી દીધો છે. This is a reminder that we are dying every day, every minute, every second. So to do as much good as we can, to as many people as we can, as long as we can, in as many ways as we can, this is the reminder of us that we just should be good to all. તો બધા શેખો ઊભા થઈ ગયા અને બધાના મનમાં એક સદભાવ થયો કે આ સંતો છે. અને પછી આગળ 2-3 વાતો કરી, હિન્દુ ધર્મની વાત કરી, બીજી વિશેષ વાતો કરી. અને પછી મને એમને પૂછ્યું કે તમે આવ્યા કેમ? એટલે મેં તો સાચી જ વાત કરી. મેં કહ્યું સાહેબ જો અમારા એક હરિભક્તને એને બિચારાને ખબર નથી, પણ એની રીતના આવી રીતના ઘરની અંદર આવી રીતના દિવાલ એને આ તોડી છે, એ અમારી ભૂલ છે. જે કાંઈ અમારે દંડ થતો હોય તે અમે ભોગવવા તૈયાર છે, પણ કોઈને ખબર નહોતી. અને બીજું આ રેઝિડેન્શિયલ એરિયાની અંદર અમે આ ભજન ભક્તિ કરી એ પણ કાયદો નથી, એટલે અમે બીજે ક્યાંક કરશું, પણ તો હું આપને કહેવા આવ્યો. હી વોઝ સો ટચ્ડ. એમણે કીધું કે યુ આર સો ઓનેસ્ટ. ફર્સ્ટ ટાઈમ આ મજલિસની અંદર કોક એવું કહેવા આવ્યો કે અમારી ભૂલ છે. સો હવે હું તમને કહું છું કે તમારી કોઈ ભૂલ નથી, આજથી તમારો સત્સંગ ઇઝ લીગલ. એક જ સ્ટ્રોકમાં. બહુધા જીવનની અંદર પ્રશ્ન શું છે કે તમે ભૂલો સંતાડતા ફરીએ છીએ તો એનો ઈલાજ આવવાનો નથી. તમને રોગ થયો હોય અને ડૉક્ટરથી પણ સંતાડતા ફરો તો એ મટવાનો. ડૉક્ટર પાસે જાઓ અને પછી કહો કે ડૉક્ટર કે શું થયું? કે તમારે કહેવાનું હું તમને પૈસા આપું છું. એવું ના હોય. તમે જો બિઝનેસ કરવા જાઓ ને ડૉક્ટર પાસે કે હું તને પૈસા આપું, તારે ના કહેવાનું હોય. હું જ તને કહી દઉં મને શરદી થઈ તો તે શું કર્યું લે? એવા હોય છે વિચિત્ર માણસો. તમારે કહેવું પડે. યુ કેનોટ ટેસ્ટ દેટ. યુ હેવ ટુ બી ઓનેસ્ટ. And I believe that the mandir in Abu Dhabi, in a foundation ની અંદર it has been truth. બાપા પાસે પણ અમે જ્યારે ગયા અને બાપાને પણ પૂછ્યું કે બાપા અમે રાજા મહારાજાઓને મળીએ. બાપા કે મળવું. સ્વામીને પૂછ્યું કે બાપા આપણે મળીએ તો મંદિરની વાત કરીએ? તો સ્વામી કે કરવી. તે વખતે સ્વામીને કીધું કે બાપા આ દેશના કાયદા જુદા છે કે કદાચ આપણે કરીએ એ કાયમી ન પણ કહેવાય. તો સ્વામી મને કે તું જ કાયમી નથી, આ પૃથ્વી કાયમી નથી, તું કાયમીની શું ચિંતા કરે છે? જ્યારે દેશકાળ સારા હોય
ત્યારે આપણે આપણું કાર્ય કરવું જોઈએ. આગળ ઉપર ભગવાન સંભાળનાર છે. હેવ ફેથ. આપણી લાઈફની અંદર પણ આઈ એમ ટેલિંગ યુ, તમે જે કાર્ય કરવાના હોય, તમે ભણવાના હોય, કંઈક જોબ કરતા હોય, કંઈક તમે બિઝનેસમાં કંઈક કરવાનું હોય, કંઈક, હા તો હું એ કહું છું, કદાચ કોઈ લગ્નની એની ઉપર હોય તો ભાઈ ફેથ લઈને ઝંપલાવજો, વાંધો નથી. આપણને મહારાજ સ્વામી મળ્યા છે ને, યુ વિલ બી એબલ ટુ મૂવ ઓન. હેવ ફેથ. નાસ્તિક માણસો પણ મને મળ્યા છે જે મને કહે કે મને શ્રદ્ધા નથી, આઈ ડોન્ટ હેવ ફેથ ઇન એનીથિંગ. દે આર રોંગ. I want to tell you, even the people who don't believe in God have faith. તમારા કોઈ મિત્ર હોય ને, if they say they don't believe in God, they have no faith, you tell them this. Do you believe in tomorrow? બોલો yes or no? હે, કાલનો દિવસે પ્લાન કરો જ છો ને, રવિવારે હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ. જેમ વધારે બુદ્ધિશાળી અઠવાડિયાનું પ્લાન કરે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ હોય એ વર્ષોનું પ્લાન કરે, જે શોપ લે અને અહીંથી આ બધો નવો ધંધો કરતો હોય કે 6 વર્ષ પછી મને આમાંથી મળશે, કરે છે કે નહીં? ભગવાનમાં ના માનતા હોય એ પણ બિઝનેસ કરે છે, એ પણ આંખ બંધ કરે છે, એને શ્રદ્ધા છે કે આવતીકાલ છે. ખરેખર ગેરંટી છે આવતીકાલની? મને કહો, ખરેખર કોઈની ગેરંટી નથી આવતીકાલની. મને લોજિકલી પુરવાર કરી બતાડો કે તમારે ને મારે આવતીકાલ છે, તો પણ માનીએ છે કે નહીં? તો તમને આવતીકાલમાં ફેથ હોય તો ભગવાનમાં ફેથ રાખવામાં શું વાંધો છે યાર? Everybody has faith, faith, faith. The world cannot move without faith. અરે આ પૃથ્વી કઈ દિશામાં જાય છે ક્યાં ખબર તમને? હા, એની ગતિ શું છે, કેટલી ફાસ્ટ ફરે છે, વચમાંથી કોઈ મીટિયોર ભટકાવાનો છે કે આ સાયન્સ બધું આપણને કહે છે ને, થઈ ગયા પછી જ કહે છે. ભાઈ અર્થક્વેક વખતે હું બહુ ઊંડો ઉતર્યો છું ભાઈ. બધા કે ભૂકંપમાં આમ ને 7 રિક્ટર એ થઈ ગયા પછી જ કે કેન એનીબડી પ્રિડિક્ટેડ અર્થક્વેક? નો વે. અને કયા સ્કેલનો થવાનું છે? કશું જ નહીં. એવું કહેશે કે આ ઝોનમાં અર્થક્વેક બહુ થાય છે, એ તો તમારા ડેટા ઉપર કહો છો, પણ કાલે થવાનું જ ખબર છે? તો પછી પૃથ્વી કઈ દિશામાં એકદમ વચમાં અટકી ગઈ કે આ થયું, કશું ખબર નથી. પણ વી હેવ ફેથ. ફેથ એટલે તમારો જન્મ જ. 9 મહિના તમારા માતાએ તમને એમના પેટમાં રાખ્યા, એમને ખબર હતી કે તમે કેવા નીકળવાના છો? કશી નથી ખબર. બોય છે કે ગર્લ છે પણ નથી ખબર. કે આઈ થિંક વી શુડ રિયલી કોંગ્રેચ્યુલેટ એન્ડ સેલિબ્રેટ ધ મધર્સ ઓફ ધીસ વર્લ્ડ who keep you inside their womb, not knowing who you are or what you are, whether you will be healthy or not. Sheer faith થી આપણને જન્મ આપે છે. That is the biggest thing that we should celebrate. લાઈફ શીખવાડે છે કે you have to have faith. એટલે શ્રદ્ધાથી આ મંદિરની અંદર everybody was there. બાપાએ કીધું કે આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. We went. We were advised by His Excellency Sheikh Nayhan Mubarak Al Nayhan, okay, why don't you write a letter to the Crown Prince of Abu Dhabi? અમે પણ એટલા નાઈવ હતા ને ઇનોસન્ટ હતા કે અમને ખબર જ નથી કે વોટ ધી એમિરેટ્સ શું ને એની બધું એની ડિવિઝન શું. હવે તમારે ગુજરાતમાં જમીન જોઈતી હોય ને તમે તામિલનાડુના ચીફ મિનિસ્ટરને લખો તો મળે. અમે આબુધાબીના રાજાને લખ્યું કે અમારે દુબઈમાં જમીન જોઈએ છે. લે તમે વિચાર કરો, એટલા નાઈવ. કોઈક એક કહે કે તમે બુદ્ધિથી કામ કરો, એવું નથી. આ ભગવાનની શક્તિથી થયું છે. આ કંઈ આપણે આયોજન આ તે, કદાચ કોઈ તમને માનશો નહીં. દુબઈ અને યુએઈની અંદર તમારે એક દુકાન કરવી હોય કે એક બિઝનેસ કરવો હોય તોય તમારે લોકલ એરબ એક PRO રાખવો પડે જ. સમજ્યા? 6 મહિને પરવાનગી ના મળે. ખાલી એક તમારે દુકાનનો દરવાજો બદલવો ને તોય. એટલો બધો પર્ટિક્યુલર છે. એવું નથી કે એ લોકો લબડાવે છે, એવું નથી. પર્ટિક્યુલર છે કે એવરીથિંગ યુ હેવ ટુ પાસ થ્રુ. આપને જાણીને આનંદ થશે કે આખું BAPS હિન્દુ મંદિર થયું, એમાં એક પણ આપણે કોઈ PRO રાખ્યા વગર, જસ્ટ our volunteers have done it. Nobody will believe you. પણ આ વાત મારે એટલે કરવી છે કે by sheer faith as we went along. અને એ લોકોએ આપણને કીધું કે અમે તમને આબુધાબીમાં જમીન આપશું. સો વી સેડ, અરે ભાઈ આબુધાબીમાં તો આપણે 5 જ સત્સંગી છે અને દુબઈમાં 150માંથી
145 દુબઈમાં છે, આબુધાબીમાં કેટલા છે? 5 જ. એટલે મેં કહ્યું આપણે ત્યાં તો આપણે ના કરી શકીએ. ત્યારે આખો ભારતીય સમાજ આપણે પડખ્યા. મને કે સ્વામી આ તો રાજાએ કીધું છે, ના ન પડાય, અમે બધા તમારી સાથે છે. The whole world came together because they felt કે we were good. જ્યારે શેખ નહાન મહંત સ્વામીની ગાડી ચલાવતા હતા અને ચલાવતા ચલાવતા મહંત સ્વામીએ શેખ નહાનને પૂછ્યું કે અમે તમને માંગ્યું અને તમે અમને આપ્યું, તો કેમ તમે અમને આપ્યું? કારણ કે સેંકડો વર્ષથી લોકો માંગતા હતા. Why you gave it to us? એમનો જવાબ સાંભળજો, એ કે યુ આર ગુડ પીપલ એન્ડ યુ મેક પીપલ ગુડ. ખરેખર ધર્મની નિશાની શું છે? ટુ મેક પીપલ ગુડ. આપ અહીંયા સત્સંગમાં આવો છો, nobody forces you, nobody changes your mind, it's all willing. પણ તમને પણ અંતરની અંદર અનુભવ થાય છે કે આપણા ઘરમાં સત્સંગના મૂલ્યોથી શાંતિ છે, આપણા દીકરા દીકરી સંસ્કારી છે. આપણને પણ પ્રશ્ન જીવનમાં થાય તો આપણને એમાંથી કંઈક રસ્તો સૂજે છે. સંતોને મળીએ, મૂર્તિ સામે ઊભા રહીએ અને પ્રાર્થના કરીએ, બાપાને પત્ર લખીએ તો આપણને હૂંફ મળે છે અને દિશા પણ મળે છે. આ આપણા બધા પર્સનલ અનુભવ છે. વી હેવ ચેન્જડ બિકોઝ ઓફ સત્સંગ ફોર ધ બેટર. તો રાજા મહારાજાએ આપણને આ વાત કરી કે યુ આર ગુડ પીપલ એન્ડ યુ મેક પીપલ ગુડ. આ પદ્ધતિમાં જેમ આગળ વધતી ગઈ વાત અને 2015ની અંદર એનાઉન્સમેન્ટ થયું કે જમીન મળે છે. 2015થી 2018 સુધી કે તમારે રાજાને વારે વારે પૂછાય નહીં કે ભાઈ શું થયું અમારું. ઇટ્સ વન કમ્યુનિકેશન. યુ હેવ ટુ આસ્ક એન્ડ યુ હેવ ટુ વેઇટ. આ તો આપણે મહંત સાંઈને પત્ર લખીને પછી આપણે વારે વારે રિમાઇન્ડર લખીએ કે મારો જવાબ મળ્યો કે નહીં, મારો જવાબ મળ્યો કે નહીં. કારણ કે અધીરપ જ્યારે જરૂર છે ત્યારે મળવાનું જ છે. પેશન્સ ઇઝ વન રિક્વાયરમેન્ટ. એટલે આ બાજુ અમે તો કંઈ પૂછી જ શકીએ નહીં. તે વખતે ભગવાનનું કરવું એવું કે આપણા ચીફ મિનિસ્ટર મોદી સાહેબ એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા, એમની નમ્રતા જુઓ. એમને આપણે વાત કરી રાખી હતી કે આવી રીતના અમે ત્યાં ગયા છે ને આ વાત હતી. એમનો સામેથી ફોન આવ્યો કે બ્રહ્મવિહારી સ્વામી આપણે ત્યાં યુએઈમાં કંઈક મંદિરની જમીનની વાત ચાલતી હતી તો એનું ક્યાં આગળ વધ્યું? મેં કહ્યું કશું જ નહીં. મેં કહ્યું પૂછાય નહીં, વિવેક ના લાગે તો કે વાંધો નહીં. And I think we should really thank him a lot on his first trip after Prime Minister. He brings this forward on behalf of BAPS and the larger Indian community. અને એમને કીધું અને પડવારની અંદર રાજાએ પણ હા પાડી. I think we should also applaud the generosity of His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan. આખા વિશ્વની અંદર આપણા મંદિરો બને છે, પણ કયા દેશના પ્રેસિડન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર આપણને ફ્રી દાનમાં જમીન આપી હોય? બ્રિંગ મી એની કન્ટ્રી. અને એટલું નહીં, ફર્સ્ટ 2.5, then 5, then 13.5, પછી વી વેન્ટ બેક અગેન. અમે માંગવા નથી ગયા. તમને એમ લાગે કે આ તો માંગ કરવા જાય છે, એવું નહીં. ઉદારતાથી આપી છે. હા, then you'll get wrong impression of me. So I want to tell you, we didn't go like that. We went in and we showed them the plans and the plans they loved. પછી એમને સામેથી કીધું કે ભાઈ તમારું પાર્કિંગનું. અમે કીધું અમે પાર્કિંગ તો અંડરગ્રાઉન્ડ કરવાના છે. કે પણ આટલા બધા માણસ આવશે તો પાર્કિંગનું તમે અંડરગ્રાઉન્ડ કેમ કરશો? મેં કીધું તો શું કરીએ? કે તમારું મંદિર છે ત્યાંથી રસ્તો કેટલો દૂર છે? મેં કીધું એ ઘણો દૂર છે. એ કે મંદિરથી રસ્તા સુધી બધી જ જમીન તમારી પાર્કિંગ માટે. ઉદારતા. આપણે તો કોકને કંઈક આપીએ ને 10 વાર યાદ કરાય કે પેલું છે ને બરાબર આપણે જે આપ્યું હતું તે ક્યાંનું જતું રહ્યું હોય યાર. ઘણા એવા સુરવીર હરિભક્તો છે 10 વર્ષ જૂની રસીદો રાખી મૂકે છે, ગોંડલ જાય ત્યારે કાઢે કે અમે દાન આપ્યું છે. અરે એકવાર દાન આપ્યું પછી ભગવાનની આગળ મૂકી દો ભાઈ, ભૂલી જાઓ. ભગવાનને યાદ રાખવા દો. તમે યાદ રાખશો તો એ ભૂલી જશે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. જસ્ટ મૂવ ઓન વિથ યોર લાઈફ. સો અલ્ટિમેટલી ઓફકોર્સ ઉદારતા. પણ હું એ પણ વાત કરવા માંગુ છું કે આખું જ્યારે આ મંદિરનું આખું જ્યારે કામ ચાલતું હતું
અને ઇન વેરી બ્રીફલી એઝ વી વેન્ટ ઓન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, પહેલી વાર આઈ થિંક યુએઈમાં આ વાત બની હશે, દેટ્સ વાય આઈ એમ રિલેઇંગ ઇટ ટુ યુ, કે આ પ્રોજેક્ટ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અને રાજાઓએ ભેગા થઈને એમના પ્રેસિડેન્શિયલ પેલેસની અંદર, પૂજ્ય ઈશ્વર સ્વામી નામે બે સંતો, ઓલમોસ્ટ 1000 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ, મોટા મોટા કરારો થતા હતા. અને આઈ વોઝ સો સ્કેર્ડ કે આ થશે શું અત્યારે આપણે આ ભેગા થયા છે. ઈશ્વર સ્વામી આગળ મેં એમને ઈશ્વર સ્વામીની માફી માંગી. મેં કહ્યું સ્વામી માફ કરજો, શું થવાનું છે મને ખબર નથી, કેમ આપણને બોલાયા છે મને ખબર નથી, આઈ ડોન્ટ નો વાય વી આર હિયર, કશું ખબર નથી. વી ન્યૂ કે પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર ત્યાં છે. ઈશ્વર સાંઈ આગળ મેં માફી માંગી. મેં કહ્યું સ્વામી આમાં કદાચ કંઈક આપણે રાહ જોવાનું થાય. ઈશ્વર સાંઈ મને કે હરી ઈચ્છા બલી હસી. આપણા સદગુરુ સંતોની પણ સમજણ મને કે ભગવાનની ઈચ્છા એનાથી વધારે કોઈ મોટી ઈચ્છા નથી. આપણું મગજ બંધ કરીને લેટ્સ સિટ. અને જ્યારે વન બાય વન thousands of crores બધા એગ્રીમેન્ટ્સ થતા, એનાઉન્સ થતા, છેલ્લે it was announced that the crown prince and the prime minister of India have together decided that they will be making a temple, means a land will be allotted for the temple. એમાં ઈશ્વર સ્વામીના અમારા નામ અનાઉન્સ થયા. we all went to the palace, એમની અંદર ગયા. અમને કીધું હતું કે તમારે 50 ફૂટ દૂર ઊભું રહેવાનું. મેં કહ્યું કેમ? એ કે આ પ્રોટોકોલ. સો આઈ સેડ પ્રોટોકોલ એટલે અમારે તો આ બુક લઈને આવ્યા છે, અમારે બધું દેખાડવાનું છે, અમારે બે ડિઝાઇન છે કે આપણે આવું મંદિર બનાવવું જે નોર્મલ બિલ્ડિંગ જેવું, આપણે ટેરેસ હાઉસ જેવું, કે પછી આવું આ ટ્રેડિશનલ બિલ્ડિંગ બનાવવું. તે કે તમે બુક આપો ને અમે દેખાડશું. પેલું કે અમે, એ કે તમારે દૂરથી જોવાનું નહીં, અન્નકૂટમાં હોય ને આપણે ખાલી દર્શન જ કરવાનું, ખવાય નહીં. પેલો અન્નકૂટમાં પછી બ્રેડ ખાવાની શરૂ કરી દે તો અન્નકૂટ જેવું જ હતું. અમે ત્યાં દૂર ઊભા રહ્યા અને પછી અમને કીધું કે અમે જ બધું કરશું, એના પ્રોટોકોલ પીપલ. અને આગળ એ બધા મોટા મોટા માનધાતાઓ દે વોઝ જસ્ટ વેઇટિંગ આઉટ ધેર એન્ડ ધે લેફ્ટ. અને એમાં મોદી સાહેબે જોયા ઈશ્વર સાંઈને અમને, અને એમને દૂરથી મોટેથી બૂમ પાડી કે જય સ્વામિનારાયણ. એટલે પ્રોટોકોલને એમ લાગ્યું કે એમને બોલાવ્યા છે તો અમે અમે તો વગેરે વગેરેમાં ગયા છે. આ હું નમ્રતાથી કહું છું કે અમારી કોઈ એવી પહેચાન ઓળખાણ નહોતી. આ જય સ્વામિનારાયણથી અમે તરી ગયા છે. અને અમે ત્યાં ગયા. ધ કિંગ વોઝ વેરી હેપી, સાહેબ વોઝ વેરી હેપી, વી શોડ એવરીથિંગ. અને તે વખતે બધી જ ખુલ્લા દિલે ચર્ચા કરી. અને તે વખતે રાજાએ આપણને કીધું કે અમે ટ્રેડિશનલ બનાવીએ કે એમાં પથ્થરનું કામ, એમાં ફિગર્સ હોય, એમાં એનિમલ્સ હોય, એમાં કોતરકામ હોય, ટેક્સ ટાઈમ, અને ઇટ ઇઝ નોટ ઓલવેઝ અપ્રોપ્રિએટ. કારણ કે એ લોકોને પ્રશ્ન હોય તો આપણે સાદું જ બનાવીએ. ત્યારે એમની ઉદારતા જુઓ કે ઇફ ઇટ્સ અ ટેમ્પલ ઇટ શુડ લુક લાઈક અ ટેમ્પલ. અને એમણે તે વખતે જે પરવાનગી આપી એના આધારે વી મૂવ્ડ ઓન. પછી એનું આખું જે ઉદ્ઘાટન થયું, આ તે ઈશ્વર સ્વામીને હાથે ભૂમિપૂજન થયું અને આખી આપણું આ મંદિરનું કાર્ય આગળ ચાલ્યું. પણ બીજો પ્રશ્ન શું હતો કે મંદિરને કેવી રીતના જમીન આપવી. અત્યાર સુધી એના કાયદા કાનૂનની અંદર મસ્જિદ સિવાય અન્ય ધાર્મિક સ્થાનોને કોઈ જમીન આપી શકવાની શક્યતા જ નથી. પણ આપણા માટે દે એડેડ અ ક્લોઝ સો they can give a land to a Hindu temple. કાયદો ના બતાડે તો આપણને. In that process many permissions, many exemptions, many licenses were given, and one of the greatest thing that has happened, જેને આપણે મિરેકલ જ કહી શકીએ, કે એક દિવસ એ લોકોએ 18 ધાર્મિક સ્થાનોને લાયસન્સ આપવાનું નક્કી કર્યું. અમુક ચર્ચ તો 1960sથી છે પણ લાયસન્સ જ નહોતા. આપણે જેને આગ્રહ કર્યો કે અમારી રિપ્યુટેડ સંસ્થા છે, અમને લાયસન્સ આપો એમ. અને અમુક ચર્ચિસ 1972માં તો 18 ધાર્મિક સ્થાનોને એ લોકોએ લાયસન્સ આપવાનું જે દિવસ નક્કી કર્યું, આપણને પણ બોલાવ્યા. પણ આપણું મંદિર અને આપણા એક પ્રયત્નથી આ વારે વારે વાત થઈ હતી, એના કારણે એ લોકોએ આપણને 001 લાયસન્સ આપ્યું. ડિસ્પાઇટ ધ ફેક્ટ વી વર રાઇટ એટ ધી એન્ડ. BAPS હિન્દુ મંદિર, ધ લાયસન્સ ઇઝ 001. એના પછી બીજા બધા ધાર્મિક સ્થાનોને એ લોકોએ ઓફિશિયલ લાયસન્સ આપ્યા. તો આઈ વોન્ટેડ ટુ સે, આ બધું કંઈ તમે કોકને કહેવા જાઓ
પણ એના મનની અંદર મનાય, વાત થાય, એ ભગવાનની દયા છે. તમે આગળ બીજું તમે વિચારી જ ન શકો. જ્યારે મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો અને પત્રની અંદર બાપાએ વાત લખી, બાપાએ વાત શું લખી કે આ ભૂમિના 100 ભાગ કરશો અને એક એક ભાગમાં ચમત્કાર થશે. બીજું બાપાએ લખ્યું કે આખા બ્રહ્માંડના જીવ ખેંચાશે. બાપા એ પણ એ પત્રની અંદર લખે છે. આ કેવી રીતના મહંત સ્વામી લખી શકે? કારણ કે કોરોના વખતે નૈનપુરમાં મહંત સ્વામી મહારાજ હતા. આખી દુનિયા બંધ હતી. દુનિયાને શંકા હતી whether there will be a tomorrow or not. If you love somebody, stay away, એવું હતું ને? સમજી ગયા ને? If you love somebody, stay away. The whole world had come to a stop. It was dark and grim. અને કેટલી બધી ડૂમ્સડે સ્ટોરીઝ ચાલતી હતી. શરૂ થઈ ગયું ધ ન્યૂ નોર્મ. ક્યાં ગયો ન્યૂ નોર્મ? કે આ જ કરવું પડશે. હું એ કહેવા માંગુ છું, આ બધી પરિસ્થિતિની અંદર એઝ વી વર ગોઈંગ, મહંત સ્વામી મહારાજે તે વખતે 22 ડિસેમ્બર 2020 નૈનપુરથી એક પત્ર લખ્યો હતો. એ પત્રની અંદર આબુધાબી મંદિર કેવું થશે એટ ધ ટાઈમ ઓફ કોરોના, ત્યારે આપણી પાસે કશું કામ કરવાની તાકાત જ નથી. આ મંદિરમાં ચેલેન્જીસ નથી આવ્યા એવું નથી. ભલભલી ચેલેન્જીસ આવી છે. પહેલું બધાએ આપણને કીધું કે આ રેતીની અંદર તમારે પથ્થરના પાયા બનાવવા હોય તો ઘણીવાર 90 ફૂટ નીચે પાઇલિંગ કરવું પડે, કારણ કે રેતી એટલે તો પ્રવાહી હોય, એમાં તમારે સોલિડ સ્ટોન ક્યાંથી મળે? અને જ્યારે આપણને જે નવી જગા આપી એની અંદર જીઓફિઝિકલ સર્વે કર્યો તો ભગવાનની કૃપા, જ્યાં મંદિર આપણે લોકેટ કર્યું ને ત્યાં 3 જ ફૂટ નીચે સોલિડ 20 મીટર જાડો પથ્થર નીકળ્યો. ઇવન ધ પીપલ કાન્ટ બિલીવ. હુ પુટ ઇટ ધેર? Khalifa University is doing a PhD on the foundation of BAPS Hindu Mandir because they are surprised કે આ પથ્થર ક્યાંથી નીકળ્યો. મિરેકલ્સ એટલે એવું નથી કહેતો ચમત્કાર. મિરેકલ્સ એટલે શું? કે અશક્ય શક્ય બને. મિરેકલ્સ એટલે તમારી કલ્પનામાં ના હોય એ પણ થાય, એને પણ મિરેકલ કહી શકો ને. કે જાદુઈ વોન્ડ કરી એવું નથી. બીજું આપણા મનમાં થયું કે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ આની ઓછી કરવી છે ને એવું મંદિર કરવું છે, તો વી વર થિંકિંગ અને અમને વિચાર આવ્યો કે આજુબાજુની રેતી ના વપરાય. એક્સપર્ટ્સ ટોલ્ડ અસ કે સ્વામી આ તો ઓઇલની ભૂમિ છે. આ ઓઇલની ભૂમિની અંદર દરેક રેતીની અંદર સલ્ફર અને ક્લોરિન હોય જ. અને ક્લોરિન અને સલ્ફરવાળી રેતી તમે કન્સ્ટ્રક્શનમાં ના વાપરી શકો, એટલે આપણે દૂરથી ક્લોરિન ફ્રી અને સલ્ફર ફ્રી રેતીની ટ્રકલોડ્સ મંગાવવી પડશે. But I can proudly say કે આજુબાજુની રેતીને જ્યારે આપણે એનાલિસિસ કર્યું, it was perhaps the only રેતી that was sulfur and chlorine free. આપણે એક ટ્રકલોડ નહીં, એક સેન્ડ બેગ પણ રેતી કન્સ્ટ્રક્શનની લાવી નથી. પણ ઇમેજિન જે કન્સ્ટ્રક્શન કરે છે ને સમજાવજો કે આ બધું કંઈ ગોઠવવા નથી ગયું અને અમે પછી ક્રેડિટ લેવા ફરીએ ને તો અમારા જેવો કોઈ મૂર્ખ ના ગણાય. It has happened because God willed it to happen. We did not just finish there. આ જ્યારે આપણે મંદિરનો કોમ્પ્લેક્સ વિચાર કરતા હતા, કોઈ દિવસ હાર્ડલી યુએઈની અંદર એવરીથિંગ હેઝ અ પ્રાઇસ. મીનિંગ જ્યારે આપણે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો તો દુનિયાની બેસ્ટ કંપનીઝ કેમ ફોરવર્ડ. ડિઝાઇનિંગ કંપનીઝ, DSA ફ્રોમ સાઉથ આફ્રિકા, JW આર્મસ્ટ્રોંગ ફ્રોમ અમેરિકા, ઓબરમાયર ફ્રોમ જર્મની, સ્ટેન્ટેક ફ્રોમ કેનેડા, દિવાન ફ્રોમ ઈરાન, then Arch Group from Mumbai, RSP from Singapore. દુનિયાની સારામાં સારી કંપની આવ્યા અને બધાએ ફ્રી ઓફ ચાર્જ, નીકળતો એ લોકો ડિઝાઇનિંગ માટે ચાર્જ લે, ફ્રી ઓફ ચાર્જ આપણને બધા જ કોન્સેપ્ટ દેખાડ્યા. એમાં આપણે એક કોન્સેપ્ટ નક્કી પણ કરી દીધો. સ્ટેન્ટેક કરીને કંપની હતી, કાં DSA, બેમાંથી એક. અમે બધા કોન્સેપ્ટ જોયા અને આ છે તે છે. મંદિર તો આપણે કરવાના હતા પણ કોમ્પ્લેક્સનો કોન્સેપ્ટ. We were about to sign on that day. હું તમને એટલે કહું છું છાતી ઠોકીને, we were about to sign. Suddenly, one Chinese man, Mr. Lai, who is the global MD of RSP, એણે એના માણસને મોકલ્યા. માઇકલ, he is an Irishman, a British. અને એ આવીને એને તરત અમારે જો મને કે સ્વામી મિસ્ટર લાઈ વોન્ટ્સ ટુ મીટ યુ ફોર 5 minutes. He's on his way to his private jet and he's going back to Malaysia. તો
તો પ્લીઝ મીટ હિમ. મેં કહ્યું કે ભાઈ જો આઈ વોન્ટ ટુ ટેલ યુ, અમે બધું નક્કી થઈ ગયું છે, આપણે ખાલી એમને હારો મળીએ એવું ના થાય ને કે એનો ટાઈમ બગડે ને આપણે ટાઈમ બગડે. આશા બંધાય એ વધારે મોટો ગુનો છે. એમને મળીને હા કરીને પછી નાચ પાડવાની હોય, ધેટ્સ અ ક્રાઇમ. સો મેં કહ્યું કે ભાઈ જો અમે પહેલી વાત કરીએ કે આઈ રિયલી વોન્ટ ટુ સે કે એમને મળવા હોય તો આપણે ભજન ભક્તિ સત્સંગની વાત કરશું, પણ ડિઝાઇનની વાત નહીં કરીએ. He came. A person who doesn't believe in God. Lie has told us that I don't believe in God. કારણ કે એનું અપબ્રિંગિંગ એવું છે. Doesn't believe in God. એ આવ્યા જાફલિયામાં, રોહિતભાઈનું જે ઘર છે ત્યાં આગળ મીટિંગ હતી, આવીને બેઠા. મેં પહેલું કીધું, મેં કહ્યું look, I want to please forgive me. We have studied all our architects. We have already decided upon one architect. તમે આવ્યા છો, that's why I'm meeting you out of love. We can talk about spiritual things and not the concept. તમે વિચાર કરજો, we just talked spirituality for about half an hour or 45 minutes. Just spirituality. અને મેં બીજું કીધું, મેં કહ્યું, you are such a big company. We can't afford you. અમે એક ધાર્મિક સંસ્થા છે, વોલન્ટિયર બેઝ સંસ્થા છે, અને આપણે ડોનેશન બેઝ સંસ્થા છે, તો વી કેન નોટ અફોર્ડ ધ ફીઝ. એ પ્લેનમાં ગયા, હજુ એના માણસો અમારી જોડે બેઠા હતા જ, અને પ્લેનમાંથી એને માઇકલને ફોન કર્યો છે, અમે ત્યાં હાજર હતા. એ કે આઈ વોઝ સો મૂવ્ડ કે આવું હાર્મનીનું મંદિર, આ પહેલું ધાર્મિક પ્લેસ હશે વિચ ઇઝ ગિવિંગ સ્પેસ ટુ એવરીબડી. આવો કોન્સેપ્ટ મેં ક્યારેય જોયો નથી. તો તમે સ્વામીને બ્લેન્ક સ્પેસ આપો and tell him he puts the price and we will do it even if he wants to do it for free, but tell him we want to do it. હવે આ ક્યાં કોઈ ગોઠવવા ગયું છે? કોઈ કે અમે બહુ વિચાર નો, ઇટ્સ ગોડ્સ ગ્રેસ. તમારા જીવનમાં તમે વિચાર કરજો, એવા ઘણા પ્રસંગો બનશે ને કે આપણે ખોટી ક્રેડિટ લેતા હોઈએ છીએ. થઈ ગયું તો બીજાથી જ ખબર પડી ને, એ પાણીમાં તરતા શીખી ગયો, પછી ધક્કો તો બીજા જ માર્યો હોય, પછી કે મેં ડાઈવ મારી, તે નથી મારી ભાઈ, કોઈ ધક્કો માર્યો એટલે તું શીખ્યો છે એમ. અલ્ટિમેટલી આઈ વોન્ટ ટુ ટેલ યુ, જે બન્યું છે, ઇટ હેઝ ઓલવેઝ હેલ્પ્ડ અસ બીકોઝ વી હેડ ફેઇથ ઇન પ્રમુખ સ્વામીઝ વર્ડ્સ એન્ડ ફેઇથ ઇન ધ લેન્ડ એન્ડ ધ પીપલ હુ હેલ્પ્ડ અસ. પીપલ હેવ કમ ફ્રોમ ઓલ પ્લેસીસ. એવું નથી એટલે મહેનત નથી કરી, મહેનત સખત કરી છે. ફ્રોમ ડિઝાઇન, ધ કોન્સેપ્ટ, એવરીથિંગ યુ સે. મહેનત એટલે કેટલી ખબર છે? તમે જે બે નદીઓના રંગ જોવો છો ને, કે ગંગા એન્ડ યમુના ઇઝ અ લિટલ ડાર્કર, ગંગા ઇઝ અ લિટલ લાઇટર, એ સિલેક્ટ કરવા તમે સગુનભાઈને પૂછજો, ઓલમોસ્ટ 3 months લીધા છે ઓફ મેની શેડ્સ, પછી નક્કી કર્યું છે કે આપણે પોલીયુરિયાથી કરીએ. સો વી હેવ વર્કડ હાર્ડ, વર્ક હેઝ બીન ડન, પણ જે ક્રિટિકલ ડિફાઇનિંગ મોમેન્ટ્સ છે ને, આર ગોડ્સ ગ્રેસ. જે રિયલી ડિફાઇનિંગ મોમેન્ટ છે, બધી જ ગોડ્સ ગ્રેસ છે. આગળ તમે ઉપર જાઓ તો નાની વસ્તુ કરીએ, તમને બધા પોર્ટ્સ હોય તો પોર્ટ્સ તે કમ ફોરવર્ડ કે અમે પોર્ટ હેન્ડલિંગ ચાર્જીસ નહીં લે, અમારે સેવા કરવી છે. સરકાર ડિસાઇડેડ દેટ એવરીથિંગ દેટ કમ્સ ફોર ધી BAPS હિન્દુ મંદિર વિલ બી કસ્ટમ એક્ઝેમ્પ્ટ. નીકળ આટલા પથ્થર 700 કન્ટેનર ક્યાંથી લાવવા? એટ અ ટાઈમ કોરોનાની જ્યારે સમય થયો, યુક્રેનની વોર શરૂ થઈ, તે વખતે જે એકદમ ઓછા ભાવમાં કન્ટેનર મળતા હોય એના ભાવ 400% વધી જાય. પણ આપણને રમેશ રામકૃષ્ણન, ટ્રાન્સવર્લ્ડ શિપિંગવાળા, એ પોતે સાઉથ ઇન્ડિયન છે, એમને સ્વામિનારાયણનો એસ પણ ખબર નથી. હી કેપ્ટ હિઝ વર્ડ એન્ડ હી ડિલિવર્ડ ઓલમોસ્ટ 700 containers from all across the world. People have come forward. બધા જ જુદા જસબીર સિંહ ધામમાં ગયા. What a man. He dreamt the મંદિર. કેટલા બધા એના અંતરની અંદર ભાવના, સ્વયંસેવકપણું અને કેટલી બધી મહેનત કરતા હતા. એ ધામમાં ગયા. જસબીર સિંહના સંઘથી, સત્સંગી કેવા હોવા જોઈએ ખબર છે? એ IIT એન્જિનિયર, જ્ઞાની, ફિઝિકલ સેવા કરતા હોય, બહારેનનું સ્વર્ગ જેવું એનું ઘર, સ્વિમિંગ પુલવાળું ઘર છોડીને એક રૂમમાં રહે. એમના માટે અમે બ્રાહ્મણ મૂક્યો રસોઈ માટે, કે ના સ્વામી, કે મેં હવે સંન્યાસ લીધો છે, જાતે હું રસોઈ બનાવી, સ્વયં પાકી. જસબીર સિંહ આ કરે, ધ લીડ પ્રોજેક્ટ ડિરેક્ટર. એ પાછા કોન્ટ્રાક્ટર જોડે કંઈક ને કંઈક બોલાબોલી કરતા હોય, પછી 5 મિનિટ પછી એને જીવ વિશ્વમાં આયા બ્રહ્મ પરબ્રહ્મ સમજાવતા, પેલો કોન્ટ્રાક્ટરને કાંઈ ખબર ના હોય. આ જસબીર સિંહ એટલા બધા ભાવિક. એ જસબીર સિંહ, એનું જીવન જોઈને અમે નથી કહેવા ગયા
કેવલ સિંહ કરીને એક બીજા સરદારજી આવે અને કીધું સ્વામી તમારે જેટલું તમારે સ્કેફોલ્ડિંગ જોઈતું હોય તો હું એ ફ્રી આપીશ, અને તમારે વધારે જોઈતું હોય તો હું મારી ફેક્ટરીમાં બનાવીને તમને આપીશ, પણ એક પણ સ્કેફોલ્ડિંગનો ખર્ચો તમારે નથી કરવાનો. કોઈ ધામમાં જાય છે તેની સામે મળે છે, બધી જ રીતે ભગવાન બધું ગોઠવતા હોય આપણને લાગે આ મંદિર ઇટ વોઝ એકચ્યુઅલી લાઈક અ ફેરી ટેલ, પણ ફેરી ટેલ વિચ ઇઝ મોર રિયલ દેન રિયલ. અને તમે જો એક વસ્તુ જે બની છે, નાનામાં નાની વસ્તુ, એઝ યુ ગો ઓન એન્ડ ઓન એન્ડ ઓન, whether you talk about this or that, people have supported us amazingly. આપણે ત્યાં બધા બહારથી બિન સત્સંગી જુદા જુદા સંપ્રદાયમાંથી પીપલ હેવ કમ, જુદા ધર્મમાંથી, બધાને ખબર છે. એક લાઇનમાં હું વાત કરું કે આપણી જે મેઇન વોલ છે, જે વેલકમ વોલ છે, ધ વોલ ઓફ હાર્મની હેઝ બીન ગિફ્ટેડ ટુ ધ BAPS હિન્દુ મંદિર બાય ધ વોરા સમાજ. મુસ્લિમ સમાજવાળા ભેગા થઈ એન્ડ દે હેવ ગિફ્ટેડ ધેટ વોલ ટુ અસ. ઇમર્સિવ ટેન્ટ જે 20 હ્યુજ આપણે પ્રોજેક્ટર્સથી આખો શો ઓન આવર મંદિર જે બન્યો છે, દેટ હેઝ બીન ગિફ્ટેડ બાય ધ પારસી સમાજ. જેટલી સાઇનેજ છે તમે જોશો, બ્યુટિફુલી શેમ્ફર્ડ સાઇનેજ છે, એબ્સોલ્યુટલી પ્રોફેશનલ દેખાય, ઇટ હેઝ બીન ગિફ્ટેડ બાય જોસેફ ધ ક્રિશ્ચિયન સમાજ. આ જે આખો પ્રોજેક્ટ થયો એની અંદર પીપલ હેવ કમ ફોરવર્ડ ટુ હેલ્પ બિકોઝ દે બિલીવ કે આપણે જે કાર્ય કરીએ છીએ એની અંદર ખરેખર ધાર્મિક અને વૈશ્વિક સંવાદિતા છે. એન્ડ પીપલ આર અટેચ ટુ ઇટ બિકોઝ દે ફીલ અ પાર્ટ ઓફ ઇટ. આ આખું જે મંદિર છે એમાં પીપલ હેવ હેલ્પ્ડ. સંતોનો પણ બહુ જ મોટો દાખલો છે. એક સંત 2 વર્ષ સુધી રણમાં રહીને સેવા કરી છે. કોઈએ કોઈ ફેસિલિટી જોઈ નથી. જે બધા જ સ્વયંસેવકો પણ સેવામાં આવતા, એ લોકોનું શેડ્યુલ કેવું બનાવ્યું છે ખબર છે? સવારના 6 વાગે નીકળે ટુ ઓફિસ, સાંજે 6 વાગે ટુ મંદિર, go to sleep at 2 o'clock at night, again back to office at 6, from office to mandir to home, not from office to home to mandir. A simple philosophy. ગરીબ સ્વભાવના હરિભક્તો, પ્રેમાળ, આર્થિક રીતે પણ મજબૂત નથી તો પણ they kept serving. જે કંપનીઓ ગ્રુપ્સ પણ આવ્યા, they work like a family, કારણ કે they felt there is some energy. મુખ્ય વાત મારે આપને એ કરવી હતી કે જ્યારે આવું કાર્ય થતું હોય, સત્પુરુષના સંકલ્પે કામ થતું હોય અને આખી દુનિયામાંથી લોકો ત્યાં આવીને આપણને સપોર્ટ કરતા હોય, અને છતાં પણ જે કાંઈ કાર્ય થાય એ ચેલેન્જિંગ હતું, અઘરું હતું, પણ ઇટ હેઝ વર્કડ વિથ ગ્રેટ ફેથ એન્ડ લવ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આખો આ પ્રોજેક્ટ થયો ને તો વી હેવ પબ્લિશ્ડ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ that is completely accident free. નકર આમાં તો કેટલાય પડે, નખ જાય, આંગળી તૂટે, પથ્થરનું કામ છે, આ છે તે છે. એક આપણી ટ્રક છે ને ઇન્ડિયામાં બહુ વરસાદ પડ્યો તો લપસી ગઈ હતી. ધ ટ્રક ડ્રાઈવર વોઝ સેફ. આપણી જે મૂર્તિઓ તૂટી ગઈ એનો સીધો ડિલે થાય એટલે લગભગ 1 મહિનો આપણું કામ પાછું ગયું. પણ એક જ આપણને એક એક્સિડન્ટ થયો છે, પણ એક્સિડન્ટ ફ્રી મિનિંગ નો લાઈફ ઇન્જરી. એવી રીતના તમે જોવા જાઓ તો આખું આ જે પ્રોજેક્ટ એ ભગવાનની દયાથી, બાપાની દયાથી એવરીથિંગ હેઝ હેપન્ડ. બટ આઈ વુડ સે એઝ ઇટ વેન્ટ ઓન ફ્રોમ મિરેકલ ટુ મિરેકલ, સંતોની અમારે ઉતારાનો પ્રશ્ન તો ક્યાં રાખવા, કારણ કે દુબઈથી 90 કિલોમીટર્સ દૂર છે, સમજી ગયા ને. અહીંયા રહીને તમારે રોજ લેસ્ટર જવાનું, તમને લાગશે કે લેસ્ટર કેમ યાદ આવ્યું, પણ હવે આઈ થિંક ઇઝ અબાઉટ 90. સો તમે તો રોજ લેસ્ટર જાઓ ને પછી પાછા આવો અને પછી ત્યાં તમારે કામ કરવાનું. ઇટ્સ અ ચેલેન્જ. રોજની રોજ. ત્યાં આબુધાબીથી પણ લગભગ 45 કિલોમીટર્સ દૂર છે. ઇટ્સ ઇન ધ મિડલ ઓફ અ ડેઝર્ટ. પણ આઈ હેડ વન ફેથ. વન થિંગ આઈ ઓલવેઝ યુઝ ટુ સે ટુ માય હાર્ટ. બધા કહેતા કે સ્વામી આટલું દૂર છે, આટલું દૂર છે, આટલું દૂર છે. આઈ ઓલવેઝ થોટ કે જેને કેદારનાથ બનાવ્યું ઇન ધ માઉન્ટેન્સ, they never looked for accessibility, they only felt faith. If we have real faith, then the whole world will come. On the day we opened the mandir, 65,000 people came on just one day. People come with so much faith and so much love, and એટલી બધી faith છે. તમને લાગશે 65,000 કેવી રીતના મેન કરે? એક સંત ઇનફ. 2,000નું ક્રાઉડ હોય ને, એક સંત ઊભા હોય ને,
And the Santos said, do you want to know the stories of the mandir? Everybody said yes. કોઈ ધક્કા મૂકી નહીં. એક સંત એક આખા ગ્રુપને એક મંદિરની સ્ટોરી કહીને પીપલ ઓલ કેમ ફોર દર્શન. એકદમ પ્રેમથી દર્શન. આજે જ હું પૂછીને આવ્યો, એવરી સેટરડે 20,000 પીપલ. એટલે ધેર ઇઝ એન અનકોટ. સમજી ગયા ને? અહીંયા આપણે અનકોટમાં 20-25,000 કે 30,000 થતા હોય. એવરી સન્ડે ઇઝ 30,000. હવે સેટલ થઈ ગયું. એવરી સન્ડે ઇઝ 30,000 પીપલ કમિંગ વિથ સો મચ ફેથ. બધા જ સ્વામિનારાયણ ભગવાનની જય. આરતીમાં ગંગા આરતી આપણે શરૂ કરી છે, એમાં લગભગ 2,000 માણસો. આજે 3 આરતી થઈ ગંગા આરતી. 2,000 પીપલ સિટિંગ ડુઈંગ ધી આરતી એન્ડ દે ગો બેક. ઇટ્સ નોટ અબાઉટ પીપલ, ઇટ્સ અબાઉટ નંબરની વાત નથી, સેટિસ્ફેક્શન દે ગેટ. સામાન્યમાં સામાન્ય લોકોને એવી ફીલ થાય છે કે સ્વામી, જે ગરીબ માણસો હોય ને, જે લેબર હજારોની સંખ્યામાં આવે છે, એ કહે છે કે યુએઈ બહુ જ સારી જગા છે, પણ અમારા માટે એક સ્થાન નથી, કે અમે હોટેલમાં જઈ નથી શકતા એવા કપડાં નથી અમારી પાસે, અમે મોલમાં જઈએ તો એવા પૈસા નથી. સમજી ગયા ને? અમે જઈએ ક્યાં? આ મંદિર અમારા માટે છે, એટલે અમે રેગ્યુલર આ મંદિરમાં આવશું. લુક એટ ધેટ. The top and the top they identify, but the most important જે શ્રદ્ધાળુ છે, they feel connected. આપણે 96 બેલ્સ રાખ્યા છે. તમે પૂછશો કેમ 96 બેલ્સ? Because પ્રમુખ સ્વામી મહારાજ was on this earth 95 years and he was going on 96. For me 96 is 100. કારણ કે બાપાનું એક વર્ષને આપણે આદર આપીએ છીએ, સ્વામીનું સેલિબ્રેટ કરીએ છીએ, ગંગા યમુના સરસ્વતી and everything. So everybody feels so connected to this મંદિર, to these મૂર્તિસ. મહંત સ્વામી મહારાજે પણ હમણાં જ વાત કરી. મહંત સ્વામી કહે કે આ મૂર્તિ એવી ચમત્કારિક છે, જેને દર્શન કરશે એના સંકલ્પ પૂરા થશે. ત્યાં 2 વિશિષ્ટ મૂર્તિઓ છે, બધા હરિભક્તો ખાસ પધારો તો ત્યારે દર્શન કરજો. સંકલ્પ એટલે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ, અને સિદ્ધિ એટલે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ. જે શાસ્ત્રીજી મહારાજ પાસે જાય અને પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઊભો રહે, તો એને જે શુભ સંકલ્પ કર્યો હોય એ પૂરા થાય. એવી ભાવનાથી શાસ્ત્રી મહારાજે અક્ષરપુરુષોત્તમ જ્ઞાનનો સંકલ્પ કર્યો હતો, અને પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિર કરી અને આખો સંકલ્પ વિશ્વવ્યાપી બનાવ્યો છે. એટલે સંકલ્પ સિદ્ધિ કરીને પણ એવા 2 ઝરૂખા છે. પીપલ ડુ દર્શન, બધા ત્યાં આવીને પોતાની ભાવના અને બધું રજૂ કરે છે. બટ લાસ્ટલી એન્ડ નોટ ધ લીસ્ટ, આઈ પર્સનલી બિલીવ, જેટલો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ, મહંત સ્વામીના સતત માર્ગદર્શન અને આશીર્વાદ. એટલે હું બારે કહેતો નથી કે મહંત સ્વામીએ 4 વર્ષ પહેલાં જે પત્ર લખ્યો હોય એ શબ્દશઃ, એન્ડ આઈ ટેલ યુ, એ શબ્દશઃ ચરિતાર્થ થાય. I don't think anybody on this earth has a guru like we have today. Shabdashah. And I think a lot. હું એમને કહેતો જ નથી. જ્યારે એ લેટર આપણે બહાર પડશે ત્યારે યુ હેવ અ લુક, યુ વિલ ફીલ કે ના શબ્દશઃ આખો લેટર એ સાક્ષાત્કાર મહંત સ્વામી જોતા હોય. એક શબ્દ તો એવું લખ્યો છે કે અમને દેખાય છે પણ બીજાને કેવી રીતે સમજાવવું. યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. યુ વિલ ફીલ સો હેપી કે આપણે જ્યાં સત્સંગ કરીએ છીએ, જ્યાં આપણે ભજન ભક્તિ કરીએ છીએ, એ બધાને આપણને એક પ્રકારનું જાયન્ટ એક આપણી શ્રદ્ધામાં બઢતી થશે, અને આપણને વિશ્વાસ, અને આપણે પણ સત્સંગ સારી રીતના કરી શકશું એવી આપણને એક અનુભૂતિ થશે. બટ આઈ વુડ લાઈક ટુ રિમેમ્બર એઝ આઈ કન્ક્લુડ રોહિતભાઈ પટેલ, the man who actually is in the root of all. અને રોહિતભાઈનો એવો નેચર, અનફોર્ચ્યુનેટલી આ મંદિર બનાવતા ચેલેન્જીસ બહુ આવી છે. આપણા બિગેસ્ટ ડોનર્સ they collapsed because of what happened in economies. Our biggest Haribhaktas like Rohitbhai who passed away in Corona, like Jasbir Singh who passed away while doing seva, like Ghanshyambhai Pagarani who passed away while the mandir was being made, and some of the closest people, because they had difficulties. ઘણી વાર આપણે છે ને દાનનો સંકલ્પ કરીએ પણ આપણી પાસે તાકાત ના હોય, દેશકાળ બદલાય તો એ ગુનો નથી.
I don't think you have to feel guilty. Perhaps the greatest sin is to make people feel guilty. ઘણા બધા હરિભક્તો કે સ્વામી અમારે ત્યાં આવું તું પણ અવાયું નથી. ડોન્ટ વરી, ગોડ વિલ ગીવ યુ અનધર ચાન્સ. ડોન્ટ ફીલ ગિલ્ટી. અને હું તમને પૂછું કે તમે ના આવ્યા, I don't want to make you feel guilty. You cannot make people feel guilty. કદાચ આપણે સેવા લખાવી ના પણ થાય, ભગવાન એવા ટૂંકા મનના નથી. That's not the God we believe in. God forgives. So I believe કે આપણે આ જે બધું કરતા એમ રોહિતભાઈ વોઝ અ મેન કે જેમનું ઘર મને પ્રમુખ સ્વામી મહારાજે 97માં પ્લેનમાંથી દેખાડ્યું કે આ રોહિતનું ઘર. અને વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે અત્યારે રોહિતભાઈના ઘરમાં જ જાફલિયામાં બધા સંતો રહે, બધા સંતો એ ઘરમાં જ રહે છે. રોહિતભાઈએ જ્યારે આ જમીન જોઈ ત્યારે એને મને કીધું હતું કે બ્રહ્મવિહારી સ્વામી, હું મારા બધા ઘર વેચી દઈશ, પણ આપણે મંદિર પૂરું કરશું, તમે ચિંતા ના કરતા. અત્યારે પણ સંતો જે રહે છે છેલ્લા 5-6 વર્ષથી, એ બધાનો જમવાનો, ગાડીનો, ઇલેક્ટ્રિક બિલ બધું જ સંતો જ, એ રોહિતભાઈનું ઘર. જે સંત આશ્રમ બન્યો છે બધાનો ખર્ચો રોહિતભાઈ. અને રોહિતભાઈએ એના દીકરાઓને એની પુત્રવધુને બોલાવીને કીધું કે આપણો છેલ્લો શ્વાસ રહે ત્યારે બધા જ સંતોને તમારે સાચવવાના. હી ઇઝ અ મેન. બહુ જ ઉદાર હતા. એ પણ અંતર રાજી થતા હશે. આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ વન થિંગ. જેમ આ મંદિર બનતું હતું ત્યારે મંદિર પૂરું થાય એ પહેલાં CM કાકાને પણ બાપાએ અક્ષરધામમાં બેસાડ્યા હતા, એમ આઈ ફીલ આબુધાબીનું મંદિર પૂરું થાય એ પહેલાં સ્વામીએ રોહિતભાઈને પણ અક્ષરધામમાં બેસાડી. પરહેપ્સ આઈ થિંક હી હેઝ અ બેટર વ્યૂ ફ્રોમ ધેર. અને પરહેપ્સ મહારાજ વોન્ટેડ ઇટ લાઈક ધેટ. પણ આપણે જોઈએ કે આવા બધા હરિભક્તોનો બહુ જ ભોગ છે, નાના મોટા હરિભક્તોનો પણ બહુ જ ભોગ છે અને ભક્તિ છે. આટલું નાનું મંડળ હતું, પણ આઈ એમ ઓલ્સો હિયર ટુ થેન્ક કે જ્યારે દુનિયામાંથી બધા સ્વયંસેવકો આવ્યા ફ્રોમ અક્રોસ ધ વર્લ્ડ, એમાં ધ હાઈએસ્ટ નંબર ઓફ સ્વયંસેવક્સ હુ કેમ ફોર ધ ફેસ્ટિવલ was from England. I feel I want to thank you. More than 250. એ પછી સિક્યુરિટીમાં ઊભા છે, ભર વરસાદમાં ઊભા છે, ખાવા પીધા જયા વગર ઊભા છે, પાર્કિંગમાં ઊભા છે, બધાનો ભીડો એમને વેઠ્યો છે. એ પછી તમે રસોડામાં હોય કે પછી આપણા આઉટરીચ ડિપાર્ટમેન્ટમાં હોય. મેં પહેલાંય વાત કરી હતી કે આ મંડળ નાનું છે અને કદાચ એમાં મંડળમાંથી પણ કોકની કાંઈક અવ્યવસ્થા થઈ હોય અને કદાચ કોકને કાંઈક ગેરસમજ થઈ હોય, કારણ કે સેવા કરે ત્યારે થાય. કોકને સેવા મળી હોય ને કોકને નાય મળી હોય. મેં પહેલેથી જ કીધું હતું કે આ જેમ સ્ટેકેશન છે, આ સેવાકેશન છે કે કદાચ તમને સવારે સેવા મળે અને સાંજે ના પણ મળે, પણ એમાં કાંઈ પણ અમારાથી કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો આઈ એમ આસ્કિંગ ફોર ફોરગિવનેસ ટુ ધીસ વન્ડરફુલ મંડળ દેટ વી હેવ. You have done an amazing thing that you became the backbone of this Abu Dhabi Mandir. So I wanted to say a personal thank you. But more importantly, આપણે સેવા કરીએ અને આપણે કાર્ય કરીએ અને આપણા મનમાં એવું હોય કે આપણે સેવા કરીએ છીએ. અમારા સંતોના મનમાં કે ભાઈ અમે કર્યું, બધા કહેવાના જ છે. 1,000 people first told me you cannot build a temple in Abu Dhabi. And all those 1,000 people are now telling me, Swami, wow, what a beautiful mandir, miracle. And they're all telling me, Swami, wow, you made it. So I think they were wrong on both ends. When they said you can't build it, so they were wrong. And when they say that I built it, they are wrong again. કારણ કે જરા બુદ્ધિ તો ભગવાને આપણને આપી છે કે નહીં, આ સમજવા જેવું છે. તમે રાજાને વાત કરવા જાઓ, વાત કરીએ, મહેનત કરીએ, પણ એને હા પડાવનાર કોણ છે? ઇટ્સ નોટ અસ. સર્વતંત્ર સ્વતંત્ર છે. ભગવાને હા પડાવી હોય તો હા પડે. પથ્થર મૂકનાર કોણ છે? આવી રેતી આપનાર કોણ છે? કાયદા કાનૂન ઘડનાર કોણ છે? આપણે તો ક્યાં ઘડીએ છીએ? તમે મહેનત કરો અને આપણને ગુલાબી પથ્થર નીકળી શકે એમ હતો જ નહીં. તે જ અરસાની અંદર નોટિફિકેશન બદલાઈને આપણને પથ્થર મળે. ઓન ધ હાઇટ ઓફ ઇટ, જ્યારે આપણે ઇટલીથી પથ્થર લેવાનો હતો, જેટલા અહીંયા ઇટલીમાં કામ કરતા હશે બધાને ખબર હશે કે બધા જ કહેશે કે ત્યાં તમારે 5 ટકોરા મારીને લેવું. સમજી ગયા ને? સૂક્ષ્મ રીતે હું વાત કરું છું કે તમારે જે કાંઈ કરવું તો ઇન્ટરનેશનલ ટ્રેડિંગમાં કોરોના વખતે એવરીથિંગ વોઝ ક્લોઝડ. કોઈ સ્વયંસેવક જઈ ના શકે. આપણું આ મંદિર કર્યું તો પણ આપણે બલ્ગેરિયાના માઇન્સમાં આપણા સ્વયંસેવકો પડ્યા રહ્યા છે અને પછી મંદિર થયું છે.
અક્ષરધામ અમેરિકાનામાં કેટલાય લોકો ત્યાં ઇટલીમાં પડ્યા રહ્યા અને સારો માર્બલ શોધી અને ટર્કીમાં રહીને શોધ્યો છે. આમાં સ્કોપ જ નહોતો. તે વખતે સંતોને વિચાર આવ્યો, શ્રદ્ધાથી આ સાંભળજો, જો મિરેકલ શું છે. શ્રદ્ધાથી વિચાર આવ્યો કે આપણે છે ને મોબાઈલ ફોન વિડીયો કોલથી પથ્થર જોઈએ. હવે વિડીયો કોલથી પથ્થર દેખાડે અને એમાં તમને ક્રેક છે કે ક્યાંથી ખબર પડવાની વિડીયો કોલમાં. વી ટોલ્ડ ધી ઓનર્સ કે ભાઈ પ્લીઝ વી ટ્રસ્ટ યુ, પ્લીઝ ડુ નોટ બિટ્રે અવર ટ્રસ્ટ, ધીસ ઇઝ ધી ઓનલી ચાન્સ વી હેવ ઓફ ગેટિંગ ધ માર્બલ. અને જે માર્બલ આપણને એ લોકોએ આપ્યો ને is the finest marble we have received in the history of BAPS સંસ્થા. Why? We trusted. એક માર્બલ આપણે રિજેક્ટ નથી કરવો પડ્યો. We trusted. The whole મંદિર has been founded on what? Truth, transparency and trust. અને આપણે બધા એ સમજવું પડે કે આટલું બધું કામ થતું હોય એમાં આપણો તાકાત કેટલી. હું આપને કહું કે તમે કૂદકો મારો તો કેટલો કૂદી શકો? 1 ફૂટ? હા, તો એકમાંય પાણીમાં બેસી ગયા. 2 ફૂટ કૂદી શકો? આપણે જે ખુરશી પર બેઠા છે કદાચ 6 ઇંચ, કારણ કે કોઈની બેક ના રહી જાય. પણ ગિરીશ જેવા હોય જે પોલ વોલ્ટર હતા, એ જો પોલ વોલ્ટિંગ કરે તો 18 ફૂટ કે મે બી 22 ફીટ. પણ તમે વિચાર કરો, તમે કૂદકો મારો અને ચંદ્ર ઉપર પહોંચી જાઓ, પછી તમારે વિચારવું પડે કે આ તમારા પગ, સમજાય ને? કૂદકો મારો તો અને ચંદ્ર ઉપર તમે લેન્ડ થાવ તો તમારે મારે વિચારવું પડે કે આપણી આ તાકાત નથી ને આપણા પગ નથી. અને પછી તમે મૂછો મરડો કે હો જો આવી નાખીને કૂદકો માર્યો ને ચંદ્ર પર પહોંચી ગયો. ના, કોઈ ના માને. તમે તો ના માનો, બીજાય ના માને. એમ આ આબુધાબી મંદિરની સ્ટોરી શું છે કે આપણે માંગ્યા કરતાં જ્યારે વધુ મળે, તમારા કર્મ કરતાં વધુ કાર્ય થાય અને તમારા પુરુષાર્થ કરતાં પણ વધુ પ્રાપ્તિ થાય. ધેટ ઇઝ ધ મિરેકલ ઓફ આબુધાબી મંદિર. આ બાપાનો જ પ્રતાપ છે, મહંત સ્વામીનો જ પ્રતાપ છે. અને આપણને રાજા મહારાજાઓથી લઈ પ્રાઇમ મિનિસ્ટરથી લઈ બધાએ ખૂબ ખૂબ મદદ કરી છે. આઈ પર્સનલી ફીલ ઇટ્સ ધ સ્ટોરી સ્ક્રિપ્ટેડ ઇન હેવન and screenplayed on earth. This is the story of BAPS Hindu Mandir in Abu Dhabi. Aju the story has just begun. The things that are happening, the things that will happen will completely change the way that the world thinks. The story has just begun. Next time we come, we'll tell you about the hidden stories of the Abu Dhabi Mandir. પણ અત્યારે હમણાં જ આપણે એક ટ્રેલર રિલીઝ કર્યું છે કે બાપાએ જે 4 પાનાનો પત્ર લખ્યો હતો એ પત્ર વિશે આપણી એક ડોક્યુમેન્ટરી અહીંના જ આપણા યુવકો જેણે ફર્સ્ટ ઓફ ઇસ કાઇન્ડ કરી હતી, એ જ બધા યુવકો છેલ્લા મહિનાથી મહેનત કરીને આખી આ ડોક્યુમેન્ટરી બનાવે છે. આઈ બિલીવ વી શુડ ગીવ ધેમ અ વેરી બિગ હેન્ડ for what they are doing. So let us see that small documentary and feel and wait for that documentary. Let us see that.